पार्थ घातयति हन्तिकम् अविनाशिनम नित्यम अव्ययम एनम अजम यह वेद आत्मा अविनाशी है, अजय है, अव्यय है, नित्य है एवं आत्मा ने जाने છે પુરુષ હિતાર્થ કમ ઘાતયતિ કમ હંતિ એવો પુરુષ હિતાર્થ કોની હત્યા કરે છે અને કોની હત્યા કરાવી શકે છે। આ શ્લોકનો નિમિત્ત લઈને ભાષ્યકાર મહારાજે જ્ઞાની પુરુષ કોઈ કર્મ કરતો પણ નથી, કરાવતો પણ નથી અને માટે જ્ઞાની પુરુષના કે મોક્ષમાં પણ કર્મ સંન્યાસનો જ અધિકાર છે। બંનેનો કર્મ સંન્યાસના જ અધિકાર છે। ન કર્મણીતિ અને કર્મમાં અધિકાર નથી એ એમણે અનેક પ્રકારે દર્શાવ્યું। એમાં કોઈ સૂચના આપવાનો તો પ્રશ્ન જ નથી, પરંતુ માત્ર વાસ્તવિકતાનું વિધાન છે। જેમ જેનું પેટ ભરેલું છે એને ખાવામાં અધિકાર નથી। કર્મ અધૂરકની જ નિશાની છે અને અપૂર્ણતાની પૂર્ણતા માટે કર્મ જન્મે છે। જે પૂર્ણ છે એને કારણ કે કર્મના ફળની આવશ્યકતા નથી, માટે કર્મમાં એનો અધિકાર નથી એ દર્શાવવામાં આવ્યું। અને હવે आत्मनः अविक्रियत्वेन कर्म असंभवम प्रतिपाद्य आत्मा अविकारी છે માટે કર્મ કરી શકે એમ નથી એવી પ્રતિપાદન કર્યા પછી અવિક્રિય હેતુ સમર્થનાર્થે તેઓ ઉત્તર ગ્રંથમાં બતાવી હતી। તો આત્મા સાથે અવિક્રિય છે એ બતાવવા માટેના હવે પ્રાચીન ગ્રંથનું અવતરણ કરે છે। એવं आत्मनः विनाशित्व अभावेपि तो भले आत्मा विनाशी न हो, परंतु देहानां विनाशित्वात् पण देहो तो नाश पामवाना ज छे अने युद्धस्य च तन्नाशकत्वात् शरीर तो नाश पामनार ज छे अने युद्ध तो शरीरोनो नाश करवानुं छे ने। कथं भीष्मादि देहानां अनेक सुकृत साधनानां मया युद्धेन विनाशन कार्यः। भाई आत्मा अविनाशी है, नित्य है, બધું તો સમજી ગયા, પરંતુ યુદ્ધથી તો શરીરનો નાશ થશે અને શરીર તો નાશ પામનારું છે। તો ભીષ્મ વગેરે તો અનેક પુણ્ય કર્યા છે અને ભીષ્મ વગેરેના શરીર છે એ અનેક પુણ્ય કરવા માટેના સાધન છે। એમનું શરીર બહુ મહાન છે જેના વડે ઘણા પુણ્ય કરી શકાય એવા સાધન છે। તો પછી એ શરીરોનો વિનાશ યુદ્ધ દ્વારા કેવી રીતે કરો એવી શંકાના ઉત્તરમાં હવે 22મા શ્લોકમાં ભગવાન 22મા શ્લોકમાં પહેલા તો ભાષ્ય માટે છે। ભાષ્યકાર પ્રકૃતમ તો વક્ષ્યામઃ તત્ર આત્મનઃ અવિનાશિત્વં प्रतिज्ञातं तत् किम इव उच्यते। तो હવે આત્મા વિક્રિય છે એ જે વાત ચાલતી હતી એ કહીશું। એમાં હમણાં પહેલા તો આત્મા અવિનાશી છે એની પ્રતિજ્ઞા કરી હતી। તો કેવી રીતે આત્મા અવિનાશી છે, કોની છે, એમાં આપણે સમજવું કેવી રીતે, એટલે હવે આ શ્લોકમાં કહે છે 22મા શ્લોકમાં કહે છે वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि यथा जीर्णानि वासांसि विहाय जीर्ण थયેલા જૂના થયેલા વસ્ત્રોને છોડીને નરઃ અપરાણી નવાને ગૃહ્ણાતિ મનુષ્ય નવા અને બીજા વસ્ત્ર ગ્રહણ કરે છે। નવા એટલે નવા, અપરાણી બીજા, મનુષ્ય નવા અને બીજા વસ્ત્ર ગ્રહણ કરે છે। તથા તેવી રીતે દેહી એટલે કે દેહ ધરાવનાર આત્મા શરીરાણી વિહાય જીર્ણાની
જીર્ણાની શરીરાણી વિહાય, જેમનું પ્રારબ્ધ પૂરું થયું છે. જીર્ણ એટલે પૂરું છે એવું જરૂરી નથી. શરીર જીર્ણ એટલે વૃદ્ધ થયું હોય કે ના પણ થયું હોય, ઉંમર ગમે તે હોય, પરંતુ જીર્ણાની એટલે જેમનું પ્રારબ્ધ પૂરું થયું છે એવા શરીરોને છોડીને અન્ય નવાને સંયાદી બીજા અને નવા શરીર ગ્રહણ કરે છે. શ્રી છે વાસાંસી વસ્ત્રાણી જીર્ણાની દુર્બલતાં ગતાની યથા લોકે વિહાય પરિત્યજ્ય નવાની અભિનવાની ગૃહ્ણાતિ ઉપાદસ્તે નરઃ પુરુષઃ અપરાણી અન્યાની તથા તદ્વત એવ શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ સંગચ્છતિ નવાની દેહી આત્મા પુરુષવત અવિક્રિય એવ જેવી રીતે જીર્ણ એટલે કે દુર્બળ થયેલા, દુર્બળતા ગતાની દુર્બળતાને પ્રાપ્ત થયેલા એટલે કે જીર્ણ થયેલા, ફાટી થયેલા, જૂના થઈ ગયેલા વસ્ત્રોને યથા લોકે વિહાય પરિત્યજ્ય, તો વ્યવહારમાં તો લોકો જે વસ્ત્રો પહેરતા હોય એ વસ્ત્રો જૂના થાય કે ફાટી જાય કે એવું કંઈક થાય તો માણસો છોડી દે છે. એવું પણ નથી કે જૂના કે ફાટેલા હોય તો જ બદલે છે. હવે એ તો માણસ ઉપર આધાર છે કે કયો માણસ ક્યારે કયા કપડાં છોડશે. માણસ કપડાં જૂના પણ થયા હોય ને ફાટી પણ ગયા હોય તો નહીં કરે. ઘણી વાર ગમતું હોય તો ના કરે એવું પણ થતું હોય છે. સાડી બહુ જૂની થઈ ગઈ હોય અને સાડી આમ જરા જરા ફાટવા પણ આવી હોય પણ તો એટલી બધી ગમતી હોય ને તો માણસ પહેર્યા જ કરીએ સાડીને. ઘણી વાર એવું થાય કે દિવસમાં કલાક બહાર જઈને આવે તરત કાઢી ધોવા નાખી દે અથવા તો કાઢીને ફેંકી દે. એવા લોકો હશે તો ખરા એકવાર જ કરે. અહીં તો ભગવાન તે કરે મંદિરમાં એકવાર કપડાં પહેરે પછી બીજી વાર પહેરે જ નહીં. કદાચ માણસો પણ હોઈ શકે કે એક જ વાર વસ્ત્ર પહેરવાનું, પહેર્યા પછી ગાડીને ફેંકી દેવાનું, પછી નવું પહેરવાનું. એટલે કે જેના મનમાં જ્યારે એવું જન્મે કે આ બહુ પહેર્યું, હવે આ નથી પહેરવું અને નવું પહેરવું છે, ત્યારે નવું એટલે બીજું. બરાબર? નવું એટલે એવું નહીં કે આ જૂનું છે માટે નવું, એવું કશું જ નથી. આ નવું પણ હોય એના મનમાં તો કવા તો બહુ પહેર્યું છે પણ મારે બીજું જોઈએ છે, એટલે માણસ કપડાને બદલી કાઢે છે અને નવા પહેરી લે છે. ઘણી વાર સાડી ફાટે જ ના, સારામાં સારી ક્વોલિટીની લઈએ ને તો પછી આને બહુ ત્રાસ હોય કે ફાટે જ ના, ફાટે જ ના, ફાટે જ ના. પછી એમ થાય કે ફાટે તો ના, કારણ કે ફાટે તો નવું લવાય. સારું હોય તો કાઢવાનો જીવ ના ચાલે, ફાટે નહીં ચાલુ અને ફાટે જ નહીં તો કઢાય નહીં પછી. એટલે જીર્ણ થયેલા વસ્ત્ર એમાં જૂના થયા એવું પણ કશું નહીં, ફાટે એવું પણ કશું નહીં. પહેરનારના મનમાં જ્યારે એવું લાગે કે બહુ પહેર્યું, બીજું પહેર્યું છે, બસ ત્યારે માણસ યથા લોકે વિહાય પરિત્યજ્ય, લોક વ્યવહારમાં જોવા મળે છે કે પોતાના વસ્તુને છોડીને નવાને ગૃહ્ણાતિ નરઃ પુરુષ મનુષ્ય નવા એટલે કે બીજા વસ્તુને ગ્રહણ કરે છે, ધારણ કરે છે. અપરાણી અન્ય અને બીજા વસ્ત્રો તથા તદ્વદેવ તેવી જ રીતે દેવ શરીર તદ્વદેવ શરીરાણી વિહાય, શરીરોને છોડીને જીર્ણાની, તો જીર્ણ શરીરોને છોડીને અન્યની સંયાતિ સંગચ્છતિ નવાને દેહી આત્મા, તો દેહી આત્મા છે એ નવા શરીરોને ધારણ કરે છે. પુરુષો સ્ત્રી એ વ્યત્યાસ, જેમ નવા કપડાં આપણે પહેરીએ તો આપણામાં કશો ફેરફાર નથી થતો, ખાલી કપડાં જ નીકળે છે અને નવા આવે છે. એમ શરીર નવા આવે અને જૂના જાય કે એક ગયું ને બીજું આવ્યું, બીજું ગયું ત્રીજું આવ્યું, એમાં આત્માને કશો ફેર નથી પડતો. આત્મા કવિકારી જ રહે છે અને એના ઉપર કપડાં આવે છે અને કપડાં જાય છે. શરીરાની જીર્ણાની વયોહાનિ ગતાની બલિ ફલિતાની સંગતાની કે અર્થ તો શરીર જીર્ણ થવું એટલે કે એને ઘણી મોટી ઉંમર થઈ જવી અથવા શરીર પર ચડી પડી જવી, માથે સફેદ વાળ આવી જવા, આવું બધું થાય ત્યારે પછી શરીરને છોડી દેશે. તથા જીર્ણાની વયસ્થા તપસ્યા ચ કૃષાની. હવે ભીષ્મ 3 બે પ્રશ્નો છે કે મૂળભૂત પ્રશ્ન છે કે બધાના મનમાં શોક અને મોહ છે, અને બીજો પ્રશ્ન છે અર્જુનનો વિશેષ પ્રશ્ન કે ભીષ્મ 3 મરી જશે.
હવે ભીષ્મ 3ની વાત કરતા કહે છે જીર્ણાની અમને વયસા તપસ્યા ચ પુરુષાની ભીષ્મા જ શરીરાની વિહાય. તો ભીષ્મ 3 છે, ઉંમરથી પણ એમનું શરીર ઘણું ગરડું થઈ ગયું છે, તપસ્યા પણ બહુ કરી છે, એના વડે તેમનું શરીર હવે જરા જીર્ણ થયું છે. એવા શરીરોને વિહાય છોડીને અન્યાની દેવ શરીરાની સર્વોત્કૃષ્ટાની. હવે એમને આટલા બધા તપ કર્યા છે તો આ શરીર છોડશે તેમને બી ખરાબ જીવન તો મળવાની નથી, દેવતાનું શરીર મળશે. તો આ જૂના ગરડા થયેલા જીર્ણ થયેલા શરીરોને છોડશે. નવા દેવાદ શરીર સર્વોત્કૃષ્ટાની અત્યંત ઉત્તમ એવા ચિર ઉપાર્જિત ધર્મ ફલભોગાય સંયાતિ. લાંબા સમયથી ભેગા કરેલા જે પુણ્ય છે એ ધર્મ છે, એ ધર્મને ભોગવવાને માટે અનુકૂળ એવી એ મનુષ્ય દેવતાની યોનિ પ્રાપ્ત કરશે. ભીષ્મ 3 સમ્યક સારી રીતે મેળવશે. સંયાતિ યાતિ એટલે જાય છે, સંયાતિ એટલે સારી રીતે જાય છે. કે સારી રીતે જાય છે એટલે શું? તો કે સમ્યક ગર્ભવાસ ક્લેશ ગતિ પ્રાપ્ત નથી. તો સામાન્ય રીતે મનુષ્યનો જન્મ થાય તો ગર્ભવાસ વગેરેનું દુઃખ સહન કરવું પડે છે. આ દેવતાના શરીર મળશે ને તેમને ગર્ભવાસ દુઃખ પણ સહન નહીં કરવું પડે અને એમને દેવતાનું સુંદર શરીર મળી જશે. દેહી પ્રકૃષ્ટ ધર્મ અનુષ્ઠાતૃ દેહવાન ભીષ્માદિ અર્થ. તો પ્રકૃષ્ટ એટલે ઉત્તમ ધર્મ અનુષ્ઠાન કરનાર એવા દેહ ધરાવનારા વિષ્ણુ વગેરે દેહી છે દેવ. અન્યત નવતરમ કલ્યાણતરમ રૂપમ કુરુતે પિતૃમ વા ગાંધર્વમ વા દૈવમ વા પ્રાજાપત્યમ વા બ્રાહ્મણ વા ઇત્યાદિ શ્રુતે ઉપનિષદમાં કહ્યું છે કે બીજું નવું કલ્યાણતરમ રૂપમ વધારે કલ્યાણકારી રૂપને ગ્રહણ કરે છે. એ પિતૃનું હોય કે ગાંધર્વનું હોય કે દેવનું હોય કે પ્રજાપતિ હોય કે બ્રહ્માનું હોય વગેરે. ટૂંકમાં એ તો ઉત્તમ ભવતી કહેવાનો હેતુ આવો છે. આવું કહ્યું છે ભીષ્મદેવોની યાવજીવમ ધર્મ અનુષ્ઠાન ક્લેશ એવ જર્જર શરીરાહ. ભીષ્મ 3 વગેરે છે આ શરીરમાં જીવતા સુધી એમણે ધર્મનું અનુષ્ઠાન કર્યું છે. એમાં ઘણો ક્લેશ પહોંચતો હોય છે. માણસ ધર્મનું અનુષ્ઠાન કરે. ધર્મનું અનુષ્ઠાન એટલે સામાન્ય રીતે મનુષ્યની ટેન્ડન્સી કે દાનત કે વર્ણ અધર્મ તરફનું જ હોય, એને અધર્મ કરવો ગમે. અધર્મ એટલે ધર્મને જરા બાંધછોડ કરવાની, શ્રેષ્ઠ જેટલું કરવું શ્રેષ્ઠ છોડી દેવું આવું ગમે કરવું ને. અને ધર્મનું પાલન કરવું હોય તો એને જરા કડક તો રહેવું જ પડે ને. પોતાની જાત ઉપર જોર મારવું પડે, જરા અગવડ લેવી પડે, જરા તકલીફ લેવી પડે, ગમતી વસ્તુઓ છોડવી પડે, ગમતી વસ્તુઓ ન કરી શકાય, અણગમતું કરવું પડે, આવું બધું પણ બની શકે. તેના ક્લેશને કારણે જર્જર શરીરાહ એમના શરીર જીર્ણ થઈ ગયા છે. વર્તમાન શરીર પાક અમંતરેણ તદ્ભોગાય અસમર્થા. આટલો બધો ધર્મ કર્યો છે, આટલું પુણ્ય કર્યું છે, પણ આ શરીર માટે ત્યાં સુધી એનું ફળ ભોગવી શકતા નથી, કારણ કે શરીર તો જીર્ણ થઈ ગયું છે. એટલે ભોગ ભોગવવા હોય તો જ્યારે શરીર અને ઇન્દ્રિય મજબૂત તો જોઈએ જ ને. બહુ પુણ્ય હોય અને બહુ સાધનો ઊભા થઈ જાય, બહુ મીઠાઈ અને બહુ ખાવાનું મળે, પણ કોળિયો પેટમાં તો જવો જ જોઈએ. એટલે જ્યારે આપણું શરીર એટલું નબળું જ થઈ ગયું હોય અને કશું ખાઈ ના શકતું હોય, કશું ભોગવી ના શકતું, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા વિષયમાં નબળું થઈ ગયું હોય, ત્યારે પછી આ શરીર છે એ આપણે કરેલા ધર્મને ભોગવવા માટે મદદરૂપ નથી થતું, ઉપરથી અવરોધરૂપ થઈ જાય છે. ત્યારે વર્તમાન શરીર પાત્ર અનંતરેણ વર્તમાન શરીરનું પતન થયા વગર તત્ફલ ભોગાય અસમર્થા. પોતાના કરેલા ધર્મનું ફળ ભોગવવાને માટે અસમર્થ છે. યદિ ધર્મયુક્તેન સર્વ પ્રતિબંધકાની જર્જર શરીરાને પાતયિત્વા. યુદ્ધ થાય અને યુદ્ધમાં ભીષ્મ 3 મરે તો શું થાય એમનું? કે એમને સ્વર્ગ મેળવવા માટે પ્રતિબંધ કોણ છે? પુણ્ય એટલા છે કે સ્વર્ગ મળે. પ્રતિબંધ કર્યું છે વર્તમાન શરીર પ્રતિબંધ છે કે આ શરીર હોય ત્યાં સુધી ગમે એટલા પુણ્ય હોય પણ સ્વર્ગમાં તો ના જઈ શકાય. એટલા માટે એમણે આ શરીર છોડવું પડે. પણ છૂટે કેવી રીતે? જાતે તો કંઈ છૂટી જતું નથી. એટલા માટે કેટલું સારું થશે કે સ્વર્ગનો પ્રતિબંધ કરનારું જર્જર શરીર જીર્ણ શરીર છે પાપયિત્વા એનું પતન કરીને દિવ્ય દેહ સંપાદનના સ્વર્ગ ભોગ યોગ્ય કરીએ. અર્જુન તો કેટલું મોટું કરવાનું છે. જો એકને એક વસ્તુને કેવી રીતે જોઈ શકાય ને? ભીષ્મ 3 મરી જશે, એમને આપણે મારીશું, એના માટે રણવું, આ બધો વિચાર કરી શકાય કે એ મરશે, હું મારીશ વગેરે. તો આવો વિચાર ના કરી શકાય. વાત તો સાચી જ છે ને. જે શરીર જીર્ણ જ થઈ ગયું છે, ગરડું થઈ ગયું છે, એને રાખી જ મૂકવું, રાખી જ મૂકવું, રાખી જ મૂકવું, એનો શું અર્થ છે? જુઓ, એટલે આપણે વારંવાર કહીએ છીએ કે વૈદિક સંસ્કૃતિમાં તો આ મૂલ્ય પણ છે કે ચાલો શરીર છોડવાના વખત આપણે છોડવું જોઈએ. હવે એને પકડી જ રાખવું જોઈએ અને ખાઈ પીને મસ્ત બનાવવું જોઈએ, ટકાવાશ કરવો જોઈએ.
અને સેંકડો વર્ષોથી ચલાવ્યા જ કરવું જોઈએ? એવું કશું સ્વીકારવામાં એવી ઈચ્છા પણ નહીં થતી હોય, અથવા એવું બહુ ઉપયુક્ત યોગ્ય પણ નહીં મનાતું હોય. કારણ કે શરીર વૃદ્ધ થઈ જાય ત્યારે પછી કેટલાક શરીરો 100 વર્ષે પણ સરસ મજબૂત હોય છે, પણ કદાચ અપવાદ રૂપે. અને અત્યારના જમાનામાં તો ખરું જ, પહેલાના વડીલો જે હતા એ બધા 100 વર્ષ અડીખમ ઊભા હોય બની શકે, આપણા કરતાં એમના શરીર સરસ હોય, એવું ખરું છે. પણ સામાન્ય રીતે 80-90 100 વર્ષ થાય માણસને જોવાનું ઓછું થઈ જાય, સાંભળવાનું ઓછું થઈ જાય, ચાલવાનું ઓછું થઈ જાય, બેસવાનું ઓછું થઈ જાય, આવું બધું થતું જ હોય. ખાઈ પી ના શકે, ભોગના સાધનો ગણવા હોય તો ભોગવી ના શકે. આવું હોય ત્યારે પછી શરીરને છોડવાનો વિચાર કરવો એ કંઈક યોગ્ય પણ છે અને ઈચ્છનીય પણ. એમાં ખોટું શું છે? તમારે ભોગવવું જ હોય તો નવું શરીરને ભોગવી શકાય, પુણ્ય કરવા હોય તો પુણ્ય કરવા માટે નવું શરીર મળશે. અને આ શરીરમાં જે કર્મ કરવા માટે યોગ્ય નથી રહ્યું. શરીર પુરુષાર્થનું સાધન છે. મનુષ્યનું શરીર છે ને એ ભોગનું સાધન નથી. મનુષ્યનું શરીર છે એ પુરુષાર્થની પ્રાપ્તિનું સાધન છે. અને પુરુષાર્થ તો મોક્ષ જ છે. ધર્મ, અર્થ અને કામને મોક્ષ પુરુષાર્થ નથી કહેતા. અથવા અર્થ કામ તો માત્ર પૂર્વના કરેલા કર્મનું ફળ છે. અર્થ કામ છે એના માટે પુરુષાર્થની જરૂર નથી હોતી. અર્થ અને કામ એ તો પૂર્વમાં કરેલા પુરુષાર્થના ફળો જ આવતા હોય છે. એ ગમે તે મહેનત કરજો. કેટલા લોકો કેટલી બધી સખત મહેનત કરતા હોય, ધંધો કરે, નોકરી કરે, 5-25 કરી, પાર્ટ ટાઈમ નોકરીઓ કરે, બધી વસ્તુઓ કરે, ઝાઝુ ના ઉત્પન્ન કરી શકે. ઘણા લોકો કશું ના કરે તો બેઠા બેઠા જ્યાં હાથ નાખે ત્યાં પૈસા આપી દે. આવું કેમ થતું હશે? આપણને આશ્ચર્ય થાય, વિચિત્ર પણ લાગે, ભગવાન અન્યાય કરે, બધું લાગે આપણને. આવું થાય છે તો પછી થયા જ કરશે, આવું જ થયા કરશે કે ભગવાન એ છે તે જ થશે. જેને મળશે ને મળશે, જરૂર ના હોય ને કશો ઉપયોગ ના હોય એને પણ આશ્ચર્ય થાય. લોકોને તો આશ્ચર્ય થાય જ થાય. એને પણ આશ્ચર્ય થાય કે જ્યાં ત્યાં પાસે કોઈ મને કહે છે હું જ્યાં જ નથી ત્યાં પૈસા આપી દઈશ, એવું થાય. અને ઘણા લોકો સખત મહેનત કરે ના જ પૈસા એના પોતાના કઈ ના, એવું કેમ થતું હશે? ભગવાનની ઈચ્છા, કર્મનું ફળ. અર્થ અને કામ છે એ પૂર્વના કર્મના ફળ ઉઠાવે છે. ધર્મ અને ધર્મ દ્વારા મોક્ષ એ પુરુષાર્થ છે. અને મનુષ્યનું શરીર એને માટે છે કે ધર્મનું અનુષ્ઠાન કરે અને મોક્ષની પ્રાપ્તિ કરે. જો ભોગ પશુ પક્ષીને મળે છે કે નહીં? મળે છે. કૂતરાને ગાડીમાં ફરવાનું મળે છે, કૂતરાઓને શેઠિયાઓની ગાડી કરવાનું મળે છે. એ બહુ કર્મ કર્યા એટલે એ પુણ્ય કરે છે માટે મળે છે. એને પૂર્વે કરેલા પુણ્યના ફળ રૂપે કૂતરાઓને શેઠાણી નવડાવે છે. નોકર નવડાવે, શેઠાણી ખબર નથી આપણને કોણ નવડાવે, પણ ટોકમાં ટ્રીટમેન્ટ સરસ મળે છે. એવું આપણે સાંભળ્યું છે કે એમને સરસ સરસ ખાવાના સ્પેશિયલ ફૂડ હોય, સરસ સરસ ખાવાનું મળે, નવડાવે દોડાવે. કૂતરાને ફરવા લઈ જાય, સવારમાં પોતે ફરવા જાય કે ના જાય, કૂતરાને ફરવા લઈ જાય. અને કૂતરાને પકડ્યું હોય, આગળ તો કૂતરો ચાલે અને પાછળ શેઠાણી ચાલે. હા, શેઠાણી પાછળ કૂતરો ના ચાલે, આગળ તો કૂતરો ચાલે. અને પકડીને એ જ્યાં જાય ત્યાં પાછળ શેઠાણી ચાલે કે શેઠ ચાલે છે, શાસ્ત્ર હોય છે કે શાંતિ હોય છે. અને કૂતરો ભરેલો ભર્યું પડે પાછું. એ કોઈ આપણે ભરસે જેમ જે કરવું એ કરે. અને આપણે કૂતરાને અનુસરીએ. બોલો, કૂતરાનો વટ તો ખરો જ ને. આવું કેમ થતું હશે? બસ પૂર્વના પુણ્ય. એટલે ભોગ ભાગવતમાં તો વારંવાર આ વસ્તુઓ કે ભોગ સુખ અને દુઃખ છે એ પૂર્વના કર્મના ફળ રૂપે જેમ માગ્યા વગર બીજી યોનીમાં આવે જ છે, અથવા તો જેમ દુઃખ માગ્યા વગર આવે છે પૂર્વના કર્મના આધારે, એમ પુણ્ય પણ મનુષ્યની યોની હોય તો પણ કે ગમે તે યોની હોય તો પણ દુઃખ જેમ મફત આવે છે કશું કર્યા વગર, એમ સુખ પણ મફત આવવાનું જ છે. અર્થ અને કામ છે એ માટે પુરુષાર્થની જરૂર હોતી નથી. અથવા મનુષ્યનો દેહ છે એને માટે વેડફવાની જરૂર હોતી નથી. અર્થ અને કામ માટે શરીરનો ઉપયોગ કરવો એ ઉપયોગ નથી, કારણ કે બીજી યોનિઓમાં પણ આ વસ્તુ મળે છે અને મફત મળે છે. કોઈ પ્રકારનો પુરુષાર્થ કર્યા વગર બધી જ યોનિમાં અર્થ અને કામમાં. અર્થ એટલે પૈસા એવું ના સમજો. અર્થ એટલે ભૌતિક સગવડ. ભૌતિક સગવડ. અર્થ એટલે ફિઝિકલ બોડી, ભૌતિક શરીર, સ્થૂળ શરીર છે આપણું, એને માટેની અનુકૂળતાઓ, એને માટેની સગવડો એ અર્થનો પણ છે. પૈસાનો ઉપયોગ એટલો છે ને કે બંગલો બાંધી શકીએ, અન્ન, વસ્ત્ર, રહેઠાણ આદિ વસ્તુ મેળવી શકીએ, એ પૈસાનો ઉપયોગ છે. પૈસા હોય કે ના હોય તો અન્ન, વસ્ત્ર, રહેઠાણ એ તો બધાને મળી જાય. જેના જેના નસીબમાં હોય એને મળી જતું હોય છે. અને ભોગ અલબત્ત તો સ્ત્રી પુરુષ નર માતાના ભોગ છે એ બધી યોનિમાં ઉપલબ્ધ છે. તો મનુષ્યની યોનિનો લાભ ફાયદો કે એની વિશેષતા, યુનિકનેસ, અપૂર્વતા કઈ છે? અને અપૂર્વતા ધર્મ અને ધર્મ દ્વારા મોક્ષમાં છે.
અને માટે જો મારે પુરુષાર્થ કરવો તો શેમાં કરવો જોઈએ? ધર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવામાં. આ શરીર શેને માટે હોવું જોઈએ? ધર્મનું અનુષ્ઠાન કરવામાં અને મોક્ષને માટેની સાધના કરવામાં. હવે જો આ શરીર ઉપયોગી ના જ રહ્યું હોય ધર્મ અને મોક્ષ માટે, તો પછી એને ખેંચ્યા કરવામાં શું લાગશે? એટલા માટે શરીર જ્યાં સુધી ધર્મને અનુકૂળ રહે, ઉપયોગી રહે ત્યાં સુધી ટકે, અને ના રહે ત્યારે પછી જાય. તો હવે એ લોકોને ભોગ ભોગવવાનો સમય થઈ ગયો છે. ભીષ્મ દ્રોણને ઘણા પુણ્ય કર્યા છે અને સ્વર્ગમાં જાય એવું થયું છે, તો શરીર નડે છે એમને. તો શું કરીશ? અર્જુન વાહ, તું પુણ્યનું કામ કરીશ કે તો એમના સ્વર્ગમાં પ્રતિબંધ કર એવા આ જીર્ણ શરીરનું પતન કરાવીને દિવ્ય દેહ પ્રાપ્ત કરાવીશ અને એમને સ્વર્ગના ભોગને યોગ્ય કરી આપીશ. તેમને વહેલા તું સ્વર્ગના ભોગનો અનુભવ કરાવીશ. અત્યંત સહાયો તે અને તે લોકો પર મહાન ઉપકાર થશે, ઉપકૃત થશે. તે અભલાઈશ ભીષ્મ તો તારા આભારમાં છે કે હાશ, આ કરોડો મોટું જરડ શરીર છે, મુશ્કેલી ફરવું પડતું હતું અને એનાથી કેટલા બધા અણગમતા કામ કરવા પડતા હતા ને. મરીને તો સ્વર્ગ મળવાનું છે, જ્યારે અહિંસા દુર્યોધનને ટેકો આપઆપ કરવાનો ભીષ્મ દ્રોણે ગમતું નહોતું, છતાં કરવું પડતું હતું. તો એમના પર ઉપકાર કરીશ, એ લોકો રાજી થશે. પણ દુર્યોધનનું શું? તો મળશે જ ને, એ તો મને ગાળો દેશે, એના માટે તો મારું પાપ જ થશે ને. દુર્યોધનાપી સ્વર્ગ ભોગ યોગ્ય દેહ સંપાદનાર્થ મહાન ઉપકાર એવા. અરે દુર્યોધન વગેરે ઉપર પણ મોટો ઉપકાર જ થશે. એમને તું સ્વર્ગને માટેનું યોગ્ય શરીર પ્રાપ્ત કરાવી આપીશ. એવું છે કે દુર્યોધન વગેરે પુણ્ય નામનું તો કશું કર્યું નથી, બરાબર? બહુ જ પાપ કર્યા છે. એટલે સ્વર્ગમાં જવાની લાયકાત તેમની છે જ નહીં. માણસ નહીં થાય એનું તો નરકમાં જ જવું પડશે, કાં તો પશુ પક્ષી અત્યંત હીન યોનિમાં જવું પડશે. એવા એમના કર્મો છે દુર્યોધન વગેરેના. પણ એવું છે કે ધર્મયુદ્ધમાં સામી છાતીએ લડતો મરે ને તો સીધો સ્વર્ગમાં જાય. ધર્મયુદ્ધમાં જો પલાયન ના કરી જાય અને સામી છાતીએ લડતો એ મરી જાય તો સીધો સ્વર્ગમાં જતો રહે. દુર્યોધન કોઈ સ્વર્ગમાં જવાનો નથી. પણ જો યુદ્ધ થશે, યુદ્ધમાં તારા બાણથી મરશે ને તો દુર્યોધન પણ સ્વર્ગમાં જશે. બધો ઉપકાર થશે ને નહીં થાય? થઈ જશે ને. આમ અર્જુન તો યુદ્ધ કરીશ. આવી કઈ જાતની બુદ્ધિ ચાલી શકે ને માણસને કે એકની એક ઘટનાને જોવા માટે કેટલી બધી દૃષ્ટિઓ હોઈ શકે છે. અને આમાં કશું ખોટું નથી. જે વસ્તુ થવાની જ છે એને જોવાની દૃષ્ટિ આપણે સારી કેળવી શકીએ, બરાબર? એની એક બાજુ જોઈએ તળી શકાય કે આપણે કહીએ એક ગ્લાસ દૂધ ભરેલું છે, એક ગ્લાસ છે, એમાં અડધું દૂધ ભરેલું છે અને અડધો ખાલી છે. હવે શું જોયું? કોઈકના ઘરે અડધી રાત્રે પહોંચી ગયા અને એને આપણી સેવા કરવા માટે આપણને દૂધ આપ્યું. એમાં અડધો ગ્લાસ ભરેલો છે અને અડધો ગ્લાસ ખાલી છે. એને ખાલી ગ્લાસ આપ્યો કે ભરેલો ગ્લાસ આપ્યો? શું કહેવાય? ખાલી ગ્લાસ આપ્યો કે ભરેલો ગ્લાસ આપ્યો? બસ મારું અર્થઘટન છે. મારે જે ઘટાવો છે ઘટાવી શકું. જુઓ તો ખરા કેવો ખાલી ગ્લાસ આપે છે. એમ પણ નથી કેવું ખરાબ ના લાગે, શરમ ના આવે. બીજું કંઈ નહીં, આપણે કંઈ દૂધી નથી પડી તો શરમ ના આવો અપાય કેવી રીતે? અથવા બીજો કહેશે કે જુઓ અડધી રાત્રે આપણે આવ્યા હતા અને એમના ઘરમાં દૂધ હશે કે નહીં હોય, આપણે આગળથી સૂચના પણ નથી આપી અને છતાં એમના છેલ્લી ઘડી આવી ઉભા રહ્યા, એમના આટલું દૂધ કાઢી આપ્યું. ખરેખર કેવા સંચન છે. ઘટના તો એક જ હોય છે, કયા પ્રકારનું મૂલ્ય છે એનો આધાર છે. અને તો ભીષ્મ દ્રોણ અને દુર્યોધન વગેરેના મૃત્યુને આ પ્રકારે પણ જોઈ શકાય. આ મંત્ર, આ શ્લોક છે ને પુનર્જન્મની સિદ્ધિ કરતો શ્લોક છે. કારણ કે અવિનાશી આત્મા વગેરે વસ્તુઓ કઈ આત્માનું સ્વરૂપ આગળની પાછળ બતાવે છે. અવિનાશીનમ નિત્યમ વિજયનમ અજમ અવ્યયમ. તો આત્માનું સ્વરૂપ આગળ બતાવશે, પછીના શ્લોકો પાછળ આત્માની વાત કરશે. પરંતુ આત્મા નિત્ય છે, એટલે કે એક શરીરથી બીજા શરીરમાં જાય ત્યારે પણ રહે છે અને શરીરો આવી જાય છે. એટલે કે એક જન્મ થયો, એની પહેલા પણ જન્મ હતો, એની પછી પણ જન્મ છે. આ પુનર્જન્મની સિદ્ધિ આ શ્લોક કરે છે કે આત્મા રહે જ છે. જેમ કપડાં બદલાય ને હું બદલાઈ જતો નથી, એવી રીતે શરીર બદલાય તો આત્મા બદલાઈ જતો નથી અને એનો જ રહે છે. તો જ્યાં છે ત્યાં જ રહીને નવા વસ્ત્ર ગ્રહણ કરે છે એવું પણ કહી શકાય, અથવા નવા શરીરમાં જાય છે એવું કહી શકાય. તો નવાની ગૃહનાથી નરોપરાણી, તેમ કહો કે જ્યાં છે ત્યાં જ નવા વસ્ત્ર ગ્રહણ કરે છે. અથવા તો અન્યાની સંયાથી નવાની દેહી, તેમ કહો કે નવા શરીરમાં જાય છે. અથવા તો વાસાંશ જીર્ણાની યથા વિહાય તથા શરીરાની વિહાય, તો વસ્ત્ર બદલે છે. વસ્ત્ર બદલતા સુખ છે. જો આપણે વસ્ત્ર બદલીએ ત્યારે આપણે રહીએ છીએ પણ થઈએ છીએ.
જૂના કપડાં કાઢીએ અને નવા પહેરીએ તો રડીએ કે નથી. તો આ શરીર છે એ બદલીએ, શરીર કપડાં છે, શરીરને બદલીએ અને નવા શરીર માટે પ્રયાણ કરીએ તો રડવામાં જ નથી. બરાબર? એટલે એ તો ખાલી આપણી કલ્પના છે. એનું કારણ શું છે? વસ્ત્રમાં આત્મીયતા નથી, શરીરમાં આત્મીયતા છે. વસ્ત્રમાં પણ જેટલી આસક્તિ હોય એટલું ઘણા વસ્ત્રો માટે મને ખબર કોઈ પ્રવૃત્તિ હશે. અથવા તારા કપડાં ખબર ના પડતી હોય તો કપડાં કાઢીને રડે કે મારું સરસ સરસ કપડાં લઈ લીધા. એને ખબર નથી કે મારું કપડું છે અને એથી જતું નથી રહેવાનું. તો મોટે ભાગે મને લાગે છે કે કપડાં બદલતા કોઈ રોતું તો નહીં છે. કારણ કે કપડામાં આત્મીય બુદ્ધિ નથી, શરીરમાં આત્મીય બુદ્ધિ છે. એટલા માટે શરીર જાય તો રડીએ છીએ. એટલે કે ઘટના એકની એક જ છે. એમાં આપણે તાદાદને કેટલું કરીએ છીએ એના આધારે હર્ષ કે શોક થતા હોય છે. તો આ બધી વસ્તુઓથી મનને તૈયાર કરી શકાય. હા, જરૂર કરી શકાય કે હું હંમેશા દરરોજ હું આજે કપડાં બદલવા તૈયાર છું. આજે શું કરવા? અત્યારે જ આજે અત્યારે જ કપડાં બદલવા તૈયાર છું. નારાયણ તારી જે ઈચ્છા હોય તે કર, જ્યારે બદલાવું ત્યારે બદલાવી કાઢ, હું કપડાં બદલવા તૈયાર છું. એટલે અને માણસ હવે તે લઈ શકતા હોય છે કે માંદા પડે, રોગ આવે, મૃત્યુ આવે, ખબર છે કે મૃત્યુ આવવાનું છે. બસ આપણે કરી શકતા તો કશું કરીએ, ના કરી શકતા હોઈએ તો ચલો તૈયાર છે. તો આપણને કશું કોઈ કહેવાનું નથી, લખવાનું નથી, કોઈને બોલાવવાનું નથી, કોઈને મળવાનું નથી, કશું કરવાનું નથી. હું જવા માટે તૈયાર છું. લોકો જતા જ હોય છે આવી રીતે. અને એટલા માટે ધારો કે આ માની લઈએ કે આ એકથી બીજા શરીરમાં જાય છે, શરીરો કપડાં બદલાય છે અને આત્મા એકથી બીજા શરીરમાં જાય છે, તો પણ એમાં કંઈ દુઃખી થવું એવાની જરૂર નથી હોતી. સ્વસ્થતાથી, કદાચ પ્રસન્નતાથી ઘટનાને જેવી છે તેવી સ્વીકારી શકાય. પૃથિવ્યાદિભૂત ચક્ષુચર પ્રયુક્ત વિક્રિયા ભાવસ્વાદ આત્મનઃ અસિતમ વિક્રિયત્વમ ઇતિ શંકતે. તો પૃથ્વી વગેરે 4 ભૂતોથી થતી વિક્રિયાનો ભાગી છે આત્મા માટે. એ કેવી રીતે વિક્રિયા થઈ શકે? આત્માને શસ્ત્રોથી કાપી શકાતો હોય, આત્માને પાણીથી ભીંજવી શકાતો હોય, તો આત્મા વિક્રિય છો તમે શાથી કહો છો? નનો દેહનાશે તદ અભ્યંતરવર્તિનઃ આત્મનઃ કુતઃ ન વિનાશઃ ગૃહદાહે તદ અંતર્વર્તી પુરુષ. તો ઘર બળી જાય તો ઘરમાં રહેલો પુરુષ એ બળી જાય ખરો કે નહીં? ઘર બળી જાય તો ઘરમાં જે માણસ રહેતો હોય એ બળી જાય. તો એવી રીતે શરીરનો નાશ થાય તો શરીર અંદર આત્મા છે એનો નાશ કેમ ના થાય? બરાબર? જો ઘરમાં બળવાની સાથે એમાં રહેલો પુરુષ બળી જતો હોય તો શરીરનો નાશ થાય તો એમાં રહેલ આત્માનો નાશ કેમ ના થાય? 30 શ્લોક આવે છે. નૈના એનો ભાષ્ય છે, ભાષ્ય વાંચીએ. તસ્માત અવિક્રિય એવ તો શાથી આત્મા વિક્રિય છે? તો કહે છે 23 શ્લોકમાં નૈનમ છિંદન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ નચૈનમ ક્લેદયત્યાપઃ શોષયતિ મારુતઃ. એનો આત્માનો શસ્ત્રાણ છિંદન્તિ, આત્માના શસ્ત્રો છેદી કે કાપી શકતા નથી. નૈનમ દહતિ પાવકઃ, આત્માને અગ્નિ બાળી શકતો નથી, બાળતો શકતો પણ નથી, બાળતો નથી, છેદતો નથી, બાળતો નથી. ન ચ એનમ આત્માનમ આપઃ ક્લેદયન્તિ, જળ આ આત્માને ભીંજવતા નથી. ન શોષયતિ મારુતઃ, પવન આ આત્માને સૂકવતો કે શોષી લેતો નથી. ભાષ્ય કહે છે એનમ પ્રકૃતમ દેહિનમ છિંદન્તિ શસ્ત્રાણી નિરવયવત્વાત અવયવ વિભાગમ કુર્વન્તિ શસ્ત્રાણી अस्यादीनि तथा नैनं दहति पावकः अग्निः अपि न भस्मीकरोति तथा चैनं क्लेदयत्यापः पाहि सावयवस्य वस्तुनः आद्रीभावकरणेन अवयवविश्लेषणात्
વિશ્લેષ આપાદને સામર્થ્યમ તન્ન નિરવયવે આત્મનિ સંભવતી તથા સ્નેહવદ્રવ્યમ સ્નેહશોષણેન નાશયતિ વાયુઃ સ્વાત્માनं શોષયતિ મારુતઃ અપી એનમ પ્રકૃતમ દેહિનમ. આ પ્રકૃત અત્યારે જેની ચર્ચા ચાલી રહી છે એ બુદ્ધિ જે આત્મા છે ને શસ્ત્રાણીના ચિંતનથી શસ્ત્રો એને છેદી શકતા નથી. કેમ? નિરવયવત્વાદ ન અવયવ વિભાગમ કુર્વંતિ. શસ્ત્રાણી અત્યાદિની અર્થી કે તલવાર વગેરે શસ્ત્રો છે એ કારણ કે આ હાથ હોય તો કાપી નાખે, માથા હોય તો કાપી નાખે, એક અવયવ હોય તો કાપી શકાય, પણ આત્મા નિરવયવ છે એટલા માટે આત્માને કાપી શકાતો નથી, છેદી શકાતો નથી. તથા નૈનમ દહતિ પાવક પણ એને બાળતો નથી, ન ભસ્મી કરોતી. અગ્નિ ગમે તે વસ્તુને ભસ્મ કરી નાખે, પરંતુ આત્મા છે એને અગ્નિ બાળતો નથી. સચૈનમ વેદન્ત્યાપઃ અપામી સાવયવસ્ય વસ્તુનઃ આર્દ્રીભાવકરણેન અવયવ વિશ્લેષ આપાદને સામર્થ્યમ તન્ન નિરવયવે આત્માને સંભવતી. તો એવું છે કે કઈ વસ્તુને પાણી ભીંજવી શકે. જો આમ પથ્થર વગેરે પાણીમાં પડી રહે તો તરત લાંબા સમય અસર થતી જશે, પણ તરત નથી થતી. કાગળ હોય તો વધારે અસર થાય, કપડું હોય થોડીક મોડી અસર થાય. તો શું છે કે જે વસ્તુઓ ભેગી થયેલી સાવયવસ્ય વસ્તુના એ ઘણા બધા વસ્તુઓ ભેગી થઈને એટલે અંદર પેલી મોલેક્યુલર સ્પેસ હોય ને વચ્ચે જે સ્પેસ હોય એમાં પાણી બેસી જાય કેશાદ્વાસમાંથી, કેપિલરી ફોર્સથી. એટલે અંદર પાણી જઈને પોતાનું કામ કરે છે. જ્યાં જાય ત્યાં ડિસઇન્ટિગ્રેટ કરવા જ પડે, ભેજવી બધા મોલેક્યુલર બોન્ડ્સ તોડવા પડે તો વસ્તુ છૂટી પડી જાય. પણ ક્યારે એવું થાય અવયવવાળી વસ્તુઓ છે અને મોલેક્યુલર સ્પેસ વચ્ચે છે એ વસ્તુના અણુઓ એની વચ્ચેની એટલે ઘન જેટલું સોલિડ હોય જેટલું ઘન હોય સંયંત્રો ઘન, પથ્થર વધારે ઘન છે, કપડું એનાથી વધારે છૂટું છે, એની વચ્ચે જગ્યાઓ વધારે છે, કાગળમાં એનાથી વધારે જગ્યાઓ છે. જેટલું ઘન હશે તે સોલિડ હશે એટલું કેપિલરી ફોર્સ ને કે પાણી અંદર જવાની તક ઓછી મળશે, એટલું ડિસઇન્ટિગ્રેટ ઓછું કરશે. વચ્ચે જેટલી પોલાણ વધારે હશે અવકાશ એટલામાં પાણી વધારે બેસી જશે અને જે છૂટી વસ્તુઓ જે ફોર્સથી ભેગી રહી છે એને છૂટા પાડતી જશે, એટલે ફોર્સ તૂટતા જશે. અવયવવાળી એટલે આપણે માટે મોલેક્યુલર સ્પેસ વાળી જ્યાં વચ્ચે જગ્યા છે એ જે વસ્તુઓ છે એને આર્દ્રીભાવ કારણે એને ભીજવીને અવયવ વિશ્લેષ આપાદને એના બધા અવયવોને એના મોલેક્યુલર બોન્ડ છે બધાને છૂટા કરી નાખશે. એમ કરવાનું સામર્થ્ય પાણીનું છે. તન્ના નિરવયવે આત્માની સંભવતી. આત્મા કેટલો ઘન છે ને સંયંત્ર કરતા તો કેટલોય ઘન છે. આત્મા આનંદ ઘન છે. આત્માની અંદર તો વચ્ચે જગ્યા જ નથી, એટલા માટે પાણી અંદર બેસીને એટલે એસ્ટ્રોને પણ અવયવ તો કહેવાય છે પાણીના. હાથપગના અવયવ કહેવાય, એવી રીતે હાઇડ્રોજન ઓક્સિજન છે એને પણ પાણીના અવયવો કહેવાય. એવી રીતે આ આત્મા છે ને તો આવા હાથપગ જેવા અવયવો પણ નથી, અથવા તો ઘણા મોલેક્યુલ્સ ભેગા થઈને બન્યો હોય એવા મોલેક્યુલ્સ અવયવો પણ નથી, અને એટલા માટે આત્મામાં કોઈ પ્રકારે પાણીથી ભીંજવી શકાતું નથી. તથા સ્નેહવત દ્રવ્યમ સ્નેહ શોષણ નાશયતિ વાયુ. એટલે લખોટી હોય ને માર્બલ, લખોટીઓને ગરમ કરીએ તો છૂટી પડી જાય એવું કહે છે, તો લખોટી છૂટી પડી જાય. એટલે પેલું વોટર ઓફ ક્રિસ્ટલ એવું કે સ્ફટિક જળ શું કહેવાય? વોટર ઓફ ક્રિસ્ટલ. એટલે જે જેમ કે આપણે મીઠું હોય અને મીઠાનું પાણી શોષતા રહીએ એ બધી ક્રિસ્ટલ ગાંગડા થઈ જાય તો ગાંગડો રહ્યું છે શા આધારે? બરાબર, આખરે મીઠું પાવડર છે અને એ પાવડર આ પણ લો ને આ માટીના કણો પણ આકારમાં ભરાયેલા શી રીતે રહી શકે? જો આને ગરમ કરીએ ને અંદર જે પાણી છે શોષાઈ જાય અને છૂટું પડી જાય. એટલે પેલું વોટર ઓફ ક્રિસ્ટલ સ્ફટિક જળ છે
એ સ્ફટિકમાંથી શોષી લેવાય. કોણ શોષે છે? પવન. અને અગ્નિની વાત નહીં, પણ પવન જ્યારે પાણી શોષવું છે, પવન શોષે કે અગ્નિ શોષે, તે પવનથી જ્યારે વચ્ચેનું પાણી શોષાઈ જાય ત્યારે વસ્તુ છૂટી પડી જાય. તો આ સ્નેહ હોય દ્રવ્ય, એ સ્નેહ એટલે આપણે સમજવું કે પાણી એટલે કે વિનાશવાળું જે દ્રવ્ય છે, ચિકાશવાળું જે દ્રવ્ય છે, એ દ્રવ્યમાંથી સ્નેહ શોષણ એના વચ્ચેનું પાણી કે ચિકાશ છે એ શોષાઈ ગઈ પવનથી. તો વાયુ વસ્તુનો નાશ કરી નાખે, આ વસ્તુનો નાશ થઈ જાય. એનો 7મા 9મા શ્વાસથી મારું આપી. પરંતુ આત્માની અંદર એ પ્રકારે વચ્ચે પાણી દ્વારા આત્મા પકડાઈ રહ્યો હોય એવો ફોર્સ, એવો બળ પણ નથી, અને એટલા માટે આત્માને પવનથી સૂકવી શકાતો નથી, અથવા આત્મા પવનથી સુકાતો નથી. વાહ ભાઈ વાહ, યસ. કપડાં સુકવીએ છીએ તો પવન એમાંના પાણીને શોષી લે છે, બરાબર ને? પણ આપણે શું કેવું છે એનાથી આગળ પણ ધારો કે હા કપડું છે, કપડાને આપણે તડકામાં રાખી જ મૂકીએ. પાણી સુકાઈ ગયું પછી પણ રાખી જ મૂકીએ તો શું થાય? વળી છૂટી જ જાય. પ્લાસ્ટિકમાં એવું દેખાય, કપડામાં થોડીક વાર લાગે. પ્લાસ્ટિકની કોથળી તડકામાં પડી હોય તો તડકામાં બધી આમાં છૂટી થઈ જશે. કપડું પણ જો પૂરતા સમયથી તડકામાં રાખવામાં આવે તો ભીનું વચ્ચે પાણી સુકાશે, પણ જો ભીનાશ જતી રહીએ પછી ધીમે ધીમે એના કણોની વચ્ચે જે ઇનબિલ્ટ હશે પાણી એ બધું જતું રહેશે. છોટે કપડું છે એ છૂટું પડી જશે, બરાબર? એ પવનથી તડકાથી કે પવન. તો પવન આવે રીતે પાણીને શોષી લે છે. આત્માની અંદર વચ્ચે કોઈ પાણી છે જ નહીં, અને એટલા માટે આત્માને પવનથી શોષી પણ શકાતો નથી. આત્મા એટલે હું, એટલે મને આ કોની વાત ચાલે છે? એ મારી વાત ચાલે છે. એટલે મને શસ્ત્રો થોડી કાપી શકતા નથી, અને મને અગ્નિ બાળી શકતો નથી, અને મને જળ ભીજવી શકતો નથી, અને મને પાણી શોષી પણ, મને પવન શોષી પણ શકતો નથી. અગ્નિ એને બાળી ના શકે કારણ કે આત્મા અજ્ઞાન છે. કોઈ એની લોજિક આપી જ નથી. અગ્નિ બાળવું નથી એવું છે, એમણે લોજિક જ નથી આપી. પણ દહનશીલ પદાર્થ હોય એને જ અગ્નિ બાળે. આત્મા દહનશીલ પદાર્થ નથી. આત્મા દહનશીલ પદાર્થ નથી. આત્મા અગ્નિ પણ દહનશીલ પદાર્થોને જ બાળે, આત્મા દહનશીલ પદાર્થ નથી. આવો તમારો જવાબ આપું છું. વાસ્તવમાં આત્મા પદાર્થ જ નથી. આત્મા પદાર્થ જ નથી. આ તો બધું આપણને ઉલટું બનાવવાની જ વાતો છે કે એને બાળતા નથી ને સુકા નથી થતું, પેલું નથી થતું. આત્મા કે વસ્તુ થોડી છે. અગ્નિ જુદો, તમે એમ તો કહો કે આત્મા કરતા અગ્નિ જુદો હશે, આત્મા કરતા શસ્ત્ર જુદું હશે, આત્મા કરતા પાણી કે પવન જુદો હશે? શું સમજીએ છીએ આપણે? આત્મા આમ વસ્તુ હોય અને તલવાર ઉભી રહી તો તલવારમાં આત્મા નહીં હોય એમ માનીએ છીએ. આત્મા છે કે પદાર્થનું નામ નથી. આ તો ઠીક છે, આપણને સમજાવવાના અનેક પ્રકારના પ્રયત્નો કે પ્રક્રિયાઓમાં આ પ્રક્રિયા છે કે આપણને આવું કહેવાય છે. કારણ કે અર્જુનને મારવાનો પ્રશ્ન છે તો કે તું મારીશ તો તલવારથી આત્મા નહીં મરે, પાણીથી નહીં ભેજાય, યુદ્ધમાં જે ઉપયોગો તું કરીશ તો કશાથી આત્માને કશું જ નહીં થાય. એ કહેવાનું છે. જોડે સુધી ભોગતા આગળ આવનારા જે વિદ્વાન કે વિવેકી પુરુષો છે એમને આપણે આત્માનું જ્ઞાન કરાવવું છે. ઈચ્છાશી છે આપણી કે આનાથી શું થવું જોઈએ કે હું, આ મારી વાત છે અને હું કોણ છું એનું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે. હું સમજુ છું કે હું શરીર છું. શાસ્ત્ર કહે છે જ્યારે મારી શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિ છે. ચાલો પ્રમાણ બુદ્ધિ પણ એક વસ્તુ સમજી લો કે આ ફૂલનો રંગ સફેદ છે. એ કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? આંખો એ કહ્યું એટલે, બરાબર? આંખો એ કહ્યું કે આ રંગ સફેદ છે. આપણે રંગ જોવા માટે આંખને જ પૂછાય, કાનને પૂછાય કે નહીં? રંગ જોવો હોય તો આંખને જ પૂછાય અને કાનને ન પૂછાય. કેમ એવું છે? કારણ કે રૂપ રંગના જ્ઞાન માટે આંખ પ્રમાણ છે. પ્રમાણ કોને કહેવાય છે? અબાધિતમ, અનધિગતમ, ફલવત, અર્થજનકમ પ્રમાણમ. અબાધિત એકવાર જ્ઞાન થયા પછી જેનો બાદ ન થાય. આંખો એક વખત સફેદ છે પછી કાન એને અંડું ના કરી શકે કે ના લાગે છે સફેદ ક્યાં છે, તો કાન એમાં કોઈ ફેરફાર ન કરી શકે. અબાધિતમ એકવાર જ્ઞાન પ્રમાણિત થયું પછી એનો બાદ ના થઈ શકે.
અનધિગતમ, નોટ નોન બિફોર. આપણને પહેલા ખબર હતી, મેં કાનને પૂછી નાકને પૂછી રાખેલું કે આ કેવો રંગ છે, અને નાકે મને કહ્યું હતું કે લીલો રંગ છે. એવું ખરું? મેં નાકને પહેલા પૂછી રાખેલું અને નાકે મને કહ્યું જ હતું કે આ લીલો રંગ છે. તો આંખને પૂછવા ગયો એ પહેલા બીજા કશાક પડે મેં જાણેલું હતું ખરું? નહોતું જાણેલું. અનધિગતમ, નોટ નોન બિફોર, પહેલા જેને હું જાણતો નથી. બરાબર. આનું કંઈક ફળ પણ હોય છે આ જ્ઞાન પ્રાપ્ત કર્યાનું. અર્થજનકમ, અને અર્થ કે સમજ જન્માવે આવું જે સાધન છે એને પ્રમાણ કહેવામાં આવે છે. અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ, અજ્ઞાત અર્થનું જ્ઞાન પ્રમાણ કરાવે છે. હવે આંખની પાસે જ્યારે આપણે આ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા જઈએ, આ ફૂલનો રંગ જાણવો છે અને આંખની પાસે જઈએ આપણે કે હે આંખ, તો મને આ રંગ બતાવો ને કયો રંગ છે. તે આપણા મનની ફ્રેમ ઓફ માઇન્ડ, આપણું મન કયા પ્રકારનું હોય. આંખની પાસે જ્યારે આપણે રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા જઈએ ત્યારે આપણા મનમાં કયા પ્રકારની સ્થિતિ હોય, કેવી હોય. મારા મનનો એરોગન્સ, ઉદ્ધતાઈ કેવી હોય. હું એ સંદર્ભમાં પૂછું છું કે મન કેવું હોય. કેવું છે કે નહીં? કેવું હોય તો કે ના, કોઈ કાનને પૂછે છે, એમાં શું છે? વિચાર કરો કે મન જ્યારે હું જ્યારે આંખની પાસે પૂછવા જાઉં કે આ રંગ કયો છે ત્યારે હું કેવી રીતે જાઉં. ઠીક છે કે તમારી પાસે આવ્યો છું, બાકી તમારા જેવા તો બધા કેટલાય મળી જશે કે આંખ જ કહેશે એવું કશું નહીં. મારે તો 2 કાન છે અને 2 નાસિકાના છિદ્રો છે અને જીભ પણ છે, એમાં શું ત્વચા પણ છે. તમને એને પૂછી લઈશ કે તમે જ કહેશો થોડું છે. આ તો ઠીક છે, તમને આધાર આપો તમારે, તમને જરા સારું લાગે એટલા માટે. એવું હોય મનમાં આંખ પાસે જઈએ ત્યારે કેવું હોય. હવે હું આ સંદર્ભમાં પૂછું છું કે કેવું હોય. એ આંખ તારા સિવાયમાં કોઈ શરણ નથી જેની પાસે હું રંગ કે રોગનું જ્ઞાન પ્રાપ્ત કરી શકું. એ આંખ તો તારા સિવાય કોઈ મને પહેલા કઈ પણ ચૂક્યું નથી. પહેલા એટલે કે પહેલા પૂર્વગ્રહ લઈને જઈએ કે આમ તો મને ખબર જ છે કે આ લાભ છે, જોઈએ તો ખરા. એવું હોય તો અથવા તો તું કહે ને પછી ચેક કરી લઈશ બીજે જઈને કે કેવું છે. પ્રમાણની સાથેનો મારો વ્યવહાર કેવો હોય સમજો. પ્રમાણ પ્રત્યેનો અપ્રોચ, પ્રમાણ પ્રત્યેની મારી ભાવના કયા પ્રકારની હોય. આવી રૂપના જ્ઞાન માટે આંખની પાસે જવું ત્યારે કેવળ નમ્રતા, કેવળ સમર્પિતતા, કેવળ શરણાગતિ, આપના સિવાય મારો ઉદ્ધાર કરનાર કોઈ છે જ નહીં. અબાધિતમ, અનધિગતમ, પહેલાનો પૂર્વગ્રહ નથી, પૂર્વ નિશ્ચય નથી કે આમ જ છે. જ્ઞાન થયા પછી ચકાસવાની દાનત પણ નથી. બરાબર છે? આને પ્રમાણ કહેવાય. શેને માટે આ પ્રમાણ છે? રૂપ અને રંગ માટે આંખ પ્રમાણ છે. આંખ જ પ્રમાણ છે એવું નથી. શેનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એના સંદર્ભમાં પ્રમાણ છે. શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવું તો કાન પ્રમાણ છે, તો પછી આંખને કોઈ લેવા દેવા નથી. એવી રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર પ્રમાણ છે. ધર્મના જ્ઞાન માટે કર્મ વિભાગ પ્રમાણ છે વેદોનો. આત્માના જ્ઞાન માટે જ્ઞાન વિભાગ શાસ્ત્રનો છે એ પ્રમાણ છે. હવે એ પ્રમાણ પાસે જઈએ ત્યારે આપણી ભાવના કેવી હોય. બરાબર છે? એ આપણને સમજ જ નથી પડતી કે રૂપરંગ માટે, કારણ કે એટલું ઓબ્વિયસ, એવી સરળતાથી આપણે આંખ પાસે પહોંચી જઈએ છીએ અને આંખ કશો ઉપકાર કરવાની ભાવનાઓ કરો તરત થઈ જ દે, સરળ રંગ સફેદ છે, પૂરું થઈ જાય. એટલી પ્રક્રિયા અંદર કઈ થઈ ગઈ એની ખબર નથી પડતી આપણને. એટલે એને આપણે રિપીટ નથી કરી શકતા. એટલે આને જરા સ્લો પ્રોસેસ કરી દઈએ કે કેવી રીતે આંખની પાસે રંગ જાણવો જ હતો, કેવા આંખની પાસે ગયા, કેવી ભાવના થઈ ગયા, કેવું આંખે આપણને જણાવ્યું, કે આપણે જ્ઞાની થઈ ગયા. સફેદ છે, કેસરી છે, પીળું છે, તો ફટાફટ જ્ઞાન થઈ ગયું. ક્યારે? જ્યારે પ્રમાણ બુદ્ધિ હતી ત્યારે. જો મેં શંકા હોય તો ફટાફટ જ્ઞાન નાશ થાય. તો મારી 100% પ્રમાણ બુદ્ધિ છે, 100% શરણાગતિ છે, 100% સમર્પિતતા છે, 100% અનચેલેન્જિંગ, કોઈ પ્રકારનો પડકાર કરવાની મારી દાનત જ નથી. આમ કેમ, પેલું કેમ નહીં, કેમ આવું કરું, કેમ તેવું ના કરું, સફેદ દર વખત સફેદ જ કેમ કહે છે, લાલ કેમ નથી કહે, જે છે તે છે. આંખ કે એની સામે આંખ ઊંચી કરીને જોવાનું જ નહીં, કે જેવી આજ્ઞા જેવું કહેશો તેવું. બરાબર? પ્રમાણ આને કહેવાય.
એવી રીતે આત્માના જ્ઞાન માટે આ શાસ્ત્ર પ્રમાણ છે. એટલે એ શાસ્ત્ર પાસે અપ્રોચ કરીએ ત્યારે કેવી રીતે કરીએ? મોડું ચડાવી રીતે ના ચાલે ને, પ્રસંગ મોકલી જ જવું પડે. મોડું ચડાવેલો થયો કે આપણને તકલીફ છે કે આજથી છે જોઈએ તો ખરા કેવું કહે છે, હવે બાકી જોઈ લઈશું. ઘર જ હોય ને ત્યારે આપણે કોઈની પાસે માંગવા જઈએ, હવે ને આપણે કે બટાકા તલાશ થઈ ગયા અને મહેમાન આવીને બટાકા જમા કરવા છે, ખાલી બટાકો કોઈની ઘેર ઓછીને માંગવા જઈએ, પડોશીને ઘેર આપણે રોજ હેલોમાં જતા જોઈએ, છતાં બટાકો માંગવા જઈએ ત્યારે આપણું વર્તન કેવું થાય? જરા જુદું હોય કે ના હોય? હસ્તે મળે જરા કેમ છો શું ચાલે આમ તેમ કરીએ, પછી બેસીએ એટલે કોઈ બટાકા આ મહેમાન જો ને તૈયાર વગર આવી જાય છે, આમ તેમ કરીએ પછી ધીમે આપણે પ્રસ્તુતિ કરી આપીએ, ખરું કે નહીં? એટલે માગવા જઈએ, પૂછવા જઈએ, એમને પાસેથી ઉપકાર લેવા જઈએ, અને જ્યારે ખાતરી છે કે આના સિવાય રસ્તો જ નથી, એમ હોય કે આ પડોશીને પૂછી લઈએ, નહીં મળે બીજા પડોશી છે જ ને, કોઈ જુદા અપ્રોચ કરાય. ખાતરી છે કે એક જ પડોશી છે, બીજાનું ઘર બંધ છે, અને જો મળ્યા તો અહીંથી જ મળ્યા, ના મળે તો રહી જશે બટાકા વગર, તો પછી કેવો અપ્રોચ હોય? એવો અપ્રોચ આપણો શાસ્ત્રો તરફ હોય. અને શાસ્ત્ર આપણે વાંચતા નથી આવડતા એટલે પછી મહાત્મા, તો મહાત્મા પ્રત્યે આપણી આ પ્રમાણ બુદ્ધિ છે. આ પ્રમાણ બુદ્ધિ જે આપણી રૂપરંગ માટે આંખ પ્રત્યે છે, એવી આત્મા પ્રત્યે આપણે મહાત્મા વિશે આવી પ્રમાણ બુદ્ધિ છે. એ આપણને કહે છે કે તું કોણ છે? હું તો જન્મું છું ને મરું છું, હું તો જીવું છું ને શરીર છું, જાતે હજારો વસ્તુ મારે કહેવાની છે. ગુરુજી કહે છે કે ના, તું આત્મા છે, તું શરીર નથી. એમણે કહ્યું કે આત્મા વિનાશી છે, આત્મા અવિનાશી છે, શરીર મરવાવાળા છે, શરીરનો નાશ થવાનો બધું જ કહ્યું. હવે એ વસ્તુ મારામાં જતી નથી. કોઈ સિદ્ધ નથી કરવું પડતું કે આ સફેદ છે, લાલ નથી, લીલું નથી, પીળું નથી. અને વેવલેન્થ છે ને તે આટલી નથી, આટલી નથી, આટલી નથી, આટલી જ છે, માટે સફેદ કહેવાય. તો આંખોને માટે આંખો સિદ્ધ નથી કરવો પડતો કે આ કેમ સફેદ છે અને કેમ લાલ, લીલું, પીળું નથી. આ શાસ્ત્રો તો બિચારા કૃપા કરે છે કે શા માટે આત્મા અવિનાશી છે, શા માટે મળતો નથી, શા માટે તે ભિન્ન છે, એના માટેની હજારો ઉત્પત્તિઓ, હજારો તત્વો આપે છે, હજારો પ્રક્રિયાઓ દ્વારા સમજાવે છે કે શાથી આત્મા અમર છે, શાથી આત્મા અવિનાશી છે, શાથી આત્મા મળતો નથી, અનેક પ્રકારે સમજાવે છે. એ સમજાવવાની પ્રક્રિયામાં એમણે કહ્યું કે આત્મા શસ્ત્રથી છેદાતો નથી, અગ્નિથી બળતો નથી, કે પાણીથી ભીંજાતો નથી, કે પવનથી શોષાતો નથી. આપણને શાસ્ત્રોએ ગુરુજીએ તો કહ્યું કે તારું મૃત્યુ નથી, તું અમર છે, તું નિત્ય છે, તું અવિનાશી છે. તે લોકો એવું કેવી રીતે હોય? તો કે જો શસ્ત્ર તને કાપી શકતા નથી, માટે તું અમર છે. પાણી તને ભીંજવતું નથી, માટે તું અવિનાશી છે. અગ્નિ તને બાળતો નથી. આમ આ બધી વસ્તુઓ દ્વારા શાથી હું અવિનાશી છું કે અમર છું કે શરીરથી ભિન્ન છું, એની ઉત્પત્તિ કે સિદ્ધિ આપવાનો પ્રયત્ન છે. એવું ના કે તો વાંધો નથી. એમણે તો એટલું જ કહેવાનું છે કે તું અવિનાશી એટલે પૂરું થઈ ગયું બસ. ઇટ મીન્સ નથિંગ ટુ મી. એને મને કશી અસર, કશી સમજ પડતી જ નથી. એટલે અનેક પ્રકારે સમજાવે છે. એનો અર્થ શું થયો કે મારામાંથી શસ્ત્રથી છેદી શકાય એ વસ્તુને હું કાઢી મૂકું. જ્યારે શસ્ત્ર મારા પર કામ કરે છે અને હું છેદાવું છું કે કપાવું છું, ત્યારે એમણે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર તો છેદાતો નથી અને મારી શ્રદ્ધા જ નથી, મારી ખાતરી છે કે આંખો કે ત્યારે શ્રદ્ધા હોય આપણી આત્મા. આ શ્રદ્ધાને અમુક વસ્તુ તો જરૂર જોતા જ નથી. હા, આપણે આંખના પ્રત્યે શ્રદ્ધા હોય મારી. શ્રદ્ધા ક્યારે ખબર છે? જ્યારે ખાતરી ના હોય ત્યારે શ્રદ્ધા હોય. મારી શ્રદ્ધા છે કે અહીંથી આ રસ્તે જઈશ તો પેલું શું છે, કલિકોને પહોંચાશે. મારો કે અમુક રસ્તે જઈશું તો કલિકોને પહોંચાશે, મારી શ્રદ્ધા છે. હું એ રસ્તે વચ્ચે જતો હોઉં, આવતા હોઉં અને મને ખબર જ છે એનાથી કલિકોને પહોંચાય, મેં શ્રદ્ધા રાખવી પડે ખરી? મને ખબર છે. ખાતરી શું કરે? મને ખબર જ છે કે આ રસ્તે કલિકોને જવાય છે. એમ મને ખબર છે કે આ રૂપરંગ માટે પ્રમાણ છે, એમાં શ્રદ્ધા ક્યાં રાખવાની રહી? આ તો બધું નથી થતું એટલે જ શ્રદ્ધાને બધું રાખવું પડે છે. બાકી સીધી વસ્તુ છે. તે આપણને કહ્યું કે આત્માનું મૃત્યુ થતું નથી, આત્મા છેદાતો નથી, પણ આપણને સમજ નથી પડતી કેવું કેવું. એટલે પછી આપણે કહીએ કે આમાંથી જે વસ્તુ છેદાતી હોય એને કાઢી મૂકીએ, એ હું નથી. જે વસ્તુ શોષાત પવનથી અગ્નિથી બળતી હોય એ હું નથી, એને કાઢી મૂકીએ. જળથી ભીંજાતું નથી એટલે કે જે ભીંજાય એને કાઢી મૂકીએ. હવે જુઓ તમે કે આ શરીર એને આમ કરીને કાપીએ તો કપાઈ જાય કે નહીં?
શરીરને ભગવાનથી કાપીએ તો કપાઈ જાય તો શરીરનું ખરો બસ. એટલે આત્માની ઓળખાણ કરાવવાની એક જ પદ્ધતિ છે કે આત્મામાં જે અનાત્મા ભળી ગયો છે એને કાઢતા જોઈએ. જે રહી જશે આત્મા છે, જેનો બાદ નહીં કરી શકાય, જેને આપણે જોઈ નહીં શકીએ, જેને ઓળખી એ રીતે નહીં શકીએ કે જેવી રીતે આ વસ્તુને જોઈએ છીએ, જેવી રીતે શરીરને જોઈએ છીએ. પણ શું શું નથી એ ઓળખાવાનો પ્રકાર છે કે જે શસ્ત્રથી છેદાતો હોય તે આત્મા નથી, અગ્નિથી બળતો હોય તે આત્મા નથી, શરીર બળે ખરું બળે આત્મા નથી, પૂરું થઈ ગયું. પાણીથી ભીંજાય, શરીરનો કટકો કરીને પાણીમાં નાખો તો ભીંજાય એટલું જ નહીં. આપણને મન લાગે છે આ લોકો કપડાને વાતનો બહુ કરકર કરે ને તો આંગળીઓમાંથી ગરબડ થતી હોય છે ને, જાત જાતનો ખુલી જાય ને બધું. એ ડિસઇન્ટિગ્રેશનનો પ્રકાર જ હશે કે વધારે ખુલી ગયું એટલે અંદર જે હતું એ બધાને ડિસઇન્ટિગ્રેટ કરવાની તક મળી ગઈ ને. વધારે પાણી જેમ કાગળ પાણીમાં રહે તો કેવો લોચો થઈ જાય, એમ આ આંગળે પાણીમાં રહે એવું થઈ જ જાય છે. બસ એ આત્મા કેવી રીતે હોઈ શકે? એટલે એ પણ આત્મા નથી. અને પવન શોષતો મારું તો પવન એને શોષતો નથી, તો પવનથી શોષાઈ જાય આની અંદર. મને લાગે છે કે બહુ તાપમાંથી પવનમાં ઉભા રહીએ ને તો શરીર શોષાઈ પણ જવું જ જોઈએ, થતું જ હશે. પાણી તળાવે ના પીવાનું મળે, પાણી પીધા કરીએ તો રિપ્લેસ થયા કરે છે, પણ પાણી ના પીએ અને તડકામાં પવનમાં ઉભા જ રહીએ તો હું માનું છું કે શોષાઈ જતું હોવું જોઈએ શરીર. મને ખબર નથી, એવું થવું જ જોઈએ. હા ડિહાઇડ્રેશન, યસ ડિહાઇડ્રેશન, ઝાડા ઝાડા થઈ ગયા હોય, શરીરમાંથી પાણી જતું રહે માત્ર આટલાથી જ તો એ શરીરમાં ખરો કે ખરો. આ બધાથી સિદ્ધ કર્યું કે હું આ નથી. જે બચ્યો એ પિંડ નહીં હોય, જે બચ્યો એ પદાર્થ નહીં હોય, જે બચ્યો એ ઘન એ સોલિડ નહીં હોય. એટલે આત્મા ઘન છે, સોલિડ છે એવું કશું કહેવાનું નથી. હવે આ તો આત્માને સમજાવવાનો પ્રકાર શોધવાનો એટલો પ્રયત્ન જ કરે છે કે કેમ કરીને સમજાવવું. કારણ કે જે વસ્તુ દેખાવાની નથી, સૂંઘાવાની નથી, સ્પર્શાવાની નથી, કપાવાની નથી, ના કપાવાની નથી. આત્મા કપાય છે એવું નહીં. જો આપણી પાસે લોખંડનો મોટો પિંડ હોય ને તો આપણે એમ પણ કહી શકીએ તો નથી કપાતો. આત્મા નથી કપાતો કહી શકાય એવું છે જ નહીં. કારણ કે આત્માને ક્યાં પકડ્યો અને ક્યાં તલવાર મારી કે ના કપાય એમ કહી શકીએ. એટલે એ અર્થમાં તો આત્મા છે પણ ક્યાંથી કાપી શકે, બરાબર? એટલે કે કોઈ ટેન્જિબલ ઓબ્જેક્ટ નક્કર પદાર્થ તરીકે આત્મા ક્યાં આપણા હાથમાં છે કે એને પાણીમાં નાખીએ અને આગમાં નાખીએ અને પવનમાં નાખીએ ને બધું. એટલે આત્મા સમજવું કે જે બળે એ આત્મા નથી, જે શોષાય તે આત્મા નથી, જે ભીંજાય તે આત્મા નથી વગેરે, બરાબર? અને એટલા માટે આત્મા જે સોલિડ છે તે ઘન છે એવું કહેવાનું હોતું નથી. શસ્ત્રાદિના નાશક સ્વસામર્થ્ય શસ્ત્ર વગેરે આત્માનો નાશ કરવા સમર્થ નથી ત્યારે સત્ય સજ્જનિત નાશ અનહત્વે તો પછી આત્મા છે એમનાથી થતા નાશને માટે યોગ્ય નથી. એનું શું કારણ છે એ કહ્યું છે પછીના શ્લોકમાં, 24મા શ્લોકમાં. ભાષ્ય પછી લઈએ છીએ. યતઃ એવં તસ્માત, કારણ કે આવું છે માટે 24મા શ્લોકમાં કહે છે અચ્છેદ્યોયમદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગતસ્થાણુઃ અચલોયં સનાતનઃ. આત્મા અચ્છેદ્ય, કારણ કે આત્મા સ્વરૂપ અચ્છેદ્ય છે માટે છેદાતો નથી. અદાહ્ય, આત્મા સ્વરૂપ અદાહ્ય છે, ન પડે એવો છે, દહનશીલ નથી એટલા માટે આત્મા બળતો નથી. અક્લેદ્ય, કારણ કે આત્મા ભીંજાવાની યોગ્યતા ધરાવતો નથી માટે ભીંજાતો નથી. અશોષ્ય, કારણ કે આત્મા શોષાવાને માટે લાયક નથી માટે શોષાતો નથી. તો કેવો છે પછી? નિત્ય સર્વગત સ્થાણુ અચલ સનાતન. આત્મા નિત્ય છે એટલે કે આત્મા પ્રાપ્ત કરવાનો વિષય નથી, નિત્ય પ્રાપ્ત છે, સર્વગત અવિકાર્ય છે, સ્થાણુ સ્થિર છે, અચલ છે માટે સનાતન છે. શું નથી એવું કહેવાનો પ્રયત્ન પણ શું છે એ કહેવા માટે છે. શું છે એનો પ્રયત્ન પણ એટલે આત્માને સમજાવવાનું એટલું બધું મુશ્કેલ છે એટલે અનેક પ્રકારના પ્રયત્નો શું કરે છે. ભાષ્ય છે યસ્માદ અન્યોન્યનાશ હેતુની ભૂતાની એનમ આત્માનમ
तस्मात् नित्यः नित्यत्वात् सर्वगतः सर्वगतत्वात् स्थाणुवस्थिरः चेतत स्थिरत्वात् अचलोऽयमात्मा सनातनः चिरन्तनः न कारणात् कुतश्चित् निष्पन्नः अभिनवः इत्यर्थः। यस्मात् अन्यनाशभूतानि भूतानि आकाश वगैरे પૃથ્વી વગેરે ભૂતો છે તે એકબીજાનો નાશ કરાવવાળા છે. કારણ કે આત્માનો નાશ અન્યને નાશ કરવાવાળા જે ભૂતો છે એ બધા આત્માનો નાશ કરવા માટે ન ઉત્સાહ છે, શક્તિમાન નથી કે કરી શકે એમ છે જ નહીં. તસ્માદ નિત્ય એટલા માટે આત્મા નિત્ય છે. નિત્યત્વ સર્વગત કારણ કે નિત્ય છે માટે બધે પહોંચેલો છે. કારણ કે સર્વગત છે માટે સ્થાણું સ્થિર છે. સ્થિરત્વાદ અચલ કારણ કે સ્થિર છે માટે અચળ છે. એમાત્મા અસહ સનાતન અને કારણ કે નિત્ય છે, સર્વગત છે, સ્થાણું છે, અચળ છે માટે સનાતન છે. સનાતન ચિરંતન એટલે હંમેશા રહેનારો છે. ન કારણાત કશ્ચિત નિષ્પન્ન અભિનવ ઇત્યર્થ એ કશામાંથી જન્મતો નથી. કોઈ કારણમાંથી આત્મા જન્મ નથી. એવું છે કે માટીમાંથી જન્મ્યો હોય ઘડો તો માટીનો નાશ થાય તો ઘડાનો નાશ થઈ જાય. ખરું? ઘર માટીમાંથી જન્મ્યો હોય તો માટીનો નાશ થાય તો ઘડાનો નાશ થઈ જાય. તંતુમાંથી વસ્ત્ર જન્મ્યો હોય તો તંતુનો નાશ થાય તો વસ્ત્રનો નાશ થઈ જાય. આત્મા કશામાંથી જન્મ્યો નથી એટલા માટે બાપનો નાશ થાય તો દીકરાનો નાશ થાય એવી કોઈ શક્યતા આત્મા માટે નથી. આત્મામાંથી કશું જન્મે. આત્માથી કશું જન્મ્યું હોય તો તેની અસર આના પર પડે. આત્મા અનપર અપૂર્વ અને અનપર. અપૂર્વ એટલે એની પહેલા કશું નથી એટલે કે એની પહેલાનો કોઈ બાપ નથી, એનું કોઈ કારણ નથી. અનપર એના પછી કશું નથી અર્થાત એનામાંથી જન્મેલું કશું નથી, એનું કોઈ કાર્ય નથી. એટલે માટીમાંથી ઘડો જન્મે તો માટીનો નાશ થઈ શકે કે ના? એવું ખબર ને, માટી ઘડો બની જાય તો માટી જતી રહી. તો એવું પણ નથી કે આત્મામાંથી કશું જન્મતું હોય. આત્મા કશામાંથી જન્મે પણ નથી, આત્મામાંથી કશું જન્મતું પણ નથી. અપૂર્વ અનપર માટે આત્મા સનાતન છે. સનાતન એટલે હંમેશા રહેનારો છે. હંમેશા રહેનારો એટલે જ્યાં પાત્યો જેમનો તેમ રહેનારો છે. આ બધા શબ્દોની પોતપોતાની મર્યાદાઓ છે. કારણ કે આત્મા છે એ બધી વસ્તુ આત્માથી અંદર અધ્યારોપિત છે. દેશ અને કાળ આત્મામાં અધ્યારોપિત છે. એટલે એમ કહેવું કે બધા દેશમાં આત્મા છે પણ આત્મામાં દેશ છે જ નહીં. બધા સમયમાં આત્મા છે પણ આત્માની અંદર સમય નામની વસ્તુ જ નથી. બધા સ્થળમાં આત્મા છે, સ્થળ નામની વસ્તુ આત્મામાં છે જ નહીં. આત્મા ઉપર આપણે કલ્પના કરીએ પછી કહીએ કે આ બધા સમયમાં આત્મા, પણ આત્મા કાળ હોય કે ના હોય આત્મા તો છે. એટલે કાળમાં આત્મા છે કહેવાનો અર્થ જ શું છે? એટલે એવું કશું કહેવાનો અર્થ નથી હોતો કે સર્વ કાળમાં આત્મા છે, પરંતુ આપણે કાળમાં નાશ પામનારી વસ્તુને સમજીએ છીએ. એટલે આપણે એના સંદર્ભમાં કહીએ છીએ કે આત્મા કાળમાં નાશ પામતો નથી. એટલે કે કાળમાં નાશ પામવાની ઘટનાનો નિષેધ કરવા કે બાદ કરવા માટે કહેવાય કે કાળમાં આત્મા નાશ પામતો નથી, બાકી આત્માનો કાળ પણ કલ્પિત છે. તો તમે આ એકની એક વસ્તુ આગળ પણ કહ્યું હોય તો આત્મા વિક્રિય છે, ન જાય તે મૃત્યુ. મેરે તે વગેરે શ્લોકમાં પણ તમે કહ્યું છે કે આત્મા નિત્ય છે. તો ફરી ફરીથી કહો છો ત્યાં પુનરુક્તિ થાય કે નહીં એ શંકરાચાર્ય ભાષ્યકાર વાંચે છે. ન એતેષાં શ્લોકાનાં પૌનરુક્ત્યં ચોદનીયં યતઃ એકેનૈવ શ્લોકેન આત્મનઃ નિત્યત્વં અવિક્રિયત્વં ચ ઉક્તં ન જાયતે મ્રિયતે વા ઇત્યાદિના એતેષાં શ્લોકાનાં પૌનરુક્ત્યં ન ચોદનીયં. આ શ્લોકો પુનરુક્તિ કરે છે
એકની એક જ વાત વારંવાર કર્યા કરે છે એવી શંકા ના કરવી જોઈએ. કેમ ના કરવી જોઈએ? યતઃ એકેનૈવ શ્લોકેન આત્મનઃ નિત્યત્વમ અવિક્રત્વમ ચોક્તમ ન જાયતે મ્રિયતે વા ઇત્યાદિના એક જ શ્લોક વડે કહેવામાં આવ્યું છે કે આત્મા નિત્ય છે, અવિક્રિય છે, તો આગળ કહી ચૂક્યા છે. પછી આગળ કશે કહે છે તત્ર યદેવ આત્મવિષયં કિંચિત ઉચ્યતે તત એતસ્માत् શ્લોકાર્થાत् અતિરિચ્યતે કિંચિત શબ્દતઃ પુનરુક્તમ કિંચિત અર્થતઃ ઇતિ. તત્ર યદેવ આત્મવિષયં કિંચિત ઉચ્યતે આગળના શ્લોકોમાં આત્માને વિશે જે કંઈ જ્ઞાનોમાં કહેવામાં આવ્યું છે તદેતુ એતસ્માत् શ્લોકાર્થાत् ન અતિરિચ્યતે. આ શ્લોકોના જે અર્થો થયા કે આત્મા કપાતો નથી ને બળતો નથી ને સુકાતો નથી ને ભૂંજાતો નથી, હવે આ બધા જે જ કેવું છે ને કે આત્મા અવિનાશી છે આગળ કહી ચૂક્યા ન જાય મ્રિયતે વગેરે કહ્યું છે. એ શ્લોકોમાં આની આ જ વસ્તુ કહેવાય ગઈ છે. આમાં કેટલાકમાં એના શબ્દો વપરાય છે, કેટલાકમાં શબ્દો જુદા હોય તો અર્થ તો એનો જ છે કે વાત એને જ કહેવાની છે. એટલે કિંચિત શબ્દ પુનરુક્ત કિંચિત અર્થતઃ કંઈક શબ્દથી ફરી કહ્યું છે અને કેટલુંક અર્થથી ફરી કહ્યું, પણ કહ્યું તો એકનું એક જ ના આવે. જે દાડનું શરૂ કર્યું તે દાડનું આ જ કર્યા કરો છો કે આત્મા અવિનાશી છે, આત્મા અજય છે, આત્મા અમર છે. આ જ વસ્તુ તમારે કહેવાની છે. ન હન્ય તો હન્ય માને શરીર એવું કહ્યું ત્યારે અર્થ એવો જ કહ્યું કે આત્મા અવિનાશી છે. વેદાવિનાશનમ નિત્યમ એનમ અજમવ્યયમ ત્યાં પણ એ જ કહ્યું કે અજર અવ્યય છે. ન જાય તે મ્રિયતે વા કહ્યું ત્યાં પણ એવું જ કહ્યું કે આત્માનો જન્મ મરણ નથી. તો ટૂંકમાં એકને એક વસ્તુ તમે નવા નવા શબ્દોમાં કે નવા નવા રૂપમાં રજૂ કર્યા કરો છો. તો એવું કેમ કરો છો? કહેવાનું નથી તમારી પાસે બીજું કશું ડઝન્ટ એક્સેલ એના કરતાં કશું જુદું નથી. અતિરેક કરતો નથી. શ્લોકના અર્થ કરતા કંઈક મહાન વિશેષ પ્રદાન કરતું નથી. પસંદ કરી પુનરુક્તિના 14 તો પછી પુનરુક્તિની શંકા કેમ ના કરવી અમારે? કારણ કે પુનરુક્તિ છે જ શબ્દથી કે અર્થથી, તો પુનરુક્તિ છે જ તો પુનરુક્તિની શંકા કેમ ના કરવી? સુભાષ્ય રાખે છે દુર્બોધત્વાદ આત્મવસ્તુનઃ પ્રસંગમ આપાદ્ય શબ્દાંતરેણ તદેવ વસ્તુ નિરૂપયતિ ભગવાન વાસુદેવઃ કથન નામ અવ્યક્તમ તત્વમ બુદ્ધિગોચરતામ આપન્નમ સત સંસાર નિવૃત્તયે સ્યાદિતિ. તો વાત તો સાચી છે. ભગવાનને એટલી તો સમજ છે ક્યાં પુનરુક્તિ છે, ક્યાંક શબ્દથી અને ક્યાંક અર્થથી. પુનરુક્તિ થયા કરે છે તેને કે ભગવાન હા વાત સાચી છે, પુનરુક્તિ છે, છતાં પણ દુર્બોધત્વાદ આત્મવસ્તુનઃ આત્મા અત્યંત દુર્બોધ છે. આ બધું જ કહ્યું કે આ કહ્યું છે ને એ તો શરીર આદિનો નિષેધ કરવા માટે છે. એટલે બધું કરી નાખો પછી જે વધુ છે આત્મા પણ કાઢવું કેવી રીતે? જે બળે છે આત્મા નથી, તૂટે છે આત્મા નથી, કપાય છે આત્મા નથી, ભીંજાય છે એટલે શું બધું છે ને? આપણે મોગરો કહીએ તો સમજ પડે મોગરાની વાત છે, ઘડો કહીએ સમજ પડે એ ઘડાની વાત છે, આત્મા કહીએ તો મનમાં શું જશે? કશું ને. આ બધા વર્ષોના શ્રવણ પછી પણ જ્યારે આત્માની વાત કરવામાં આવે ત્યારે આંખો વડે રંગની ખબર પડે એવું કહીએ બરાબર સમજ પડી જાય. આંખો સમજ પડી ગઈ કે આ રૂપ છે, આંખો એના માટે પ્રમાણ છે. તો શાસ્ત્ર પ્રમાણ છે એટલે શું? આત્મા નથી ખબર એટલે શું? અરે મન તો લાગે છે કે આત્મા વિશે મને ખબર નથી ને એવી ખબર પડે તો બહુ છે. આ બધા પછી એવો નિશ્ચય જન્મી શકે કે મને ખરેખર આત્મા વિશે કશી ખબર નથી એવું જો સમજાય તો પણ મને લાગે છે બહુ મોટી સિદ્ધિ થઈ જાય. તો શું થાય કે આપણે ઉપલબ્ધ થઈએ. માણસ જાણતો હોય કે આ લાલ રંગ છે અને એને ખાતરી છે કે લાલ રંગ છે તો આંખ પાસે જાય થાય અને વગર પૂછે આંખો કે તો ભાઈ આ સફેદ છે લાલ નથી એટલે સાંભળે ના સાંભળે. જો મારો નિશ્ચય જ હોય કે આ લાલ રંગ છે અને મારે કોઈ પૂછવાની જરૂર નથી તો આંખો પાસે જવું જ નહીં પૂછવા કે આ કયો રંગ છે.
પણ ધારો કે આંખો દયા કરે અને ભગત પૂછે મને કે તું સફેદ છે, લાલ નથી, તો અરે બહેન છે આ રંગ સફેદ છે, હું કહું છું કે સફેદ છે, સો વોટ, તને ફાવે છે કર ને, મને ખબર જ છે કે લાલ રંગ છે, સફેદ મળે જ કેવી રીતે? એ સંજોગોમાં આંખો કશું ના કરી શકે. એવી રીતે મારા મનમાં નિશ્ચય જ હોય કે આત્મા કોણ છે મને ખબર જ છે, અને માટે તમારે મને આ વિષયમાં જ્ઞાન આપવાની જરાય જરૂર નથી. તમારું જ્ઞાન તમે તમારી પાસે રાખી શકો છો, કારણ કે મને ખબર છે કે આત્મા કોણ છે. તો શાસ્ત્ર કઈ નહીં, તો એક છોકરું છે ના સમજે, તમને ખબર પડે જ છે ને, કંઈ નથી સમજ પડતી, તો કંઈ નહીં, આપણે એના પર તૈયાર થઈને કહીએ કે આત્મા આવો છે, આત્મા આવો છે બધું. તો પેલો કંઈક છોડો પણ તમે શું તમારી પાછળ પડે, બીજો તમારી વિદ્યાર્થી જોશે બીજો શોધી કાઢજો, મારી પાછળ ના પડશો, કારણ કે મને તો આવડે જ છે કે આત્મા કોણ છે. એટલે કેટલાય વર્ષો કે કેટલાય જન્મોનો અધ્યયન તેમાં જ આવ્યા છે. શેમાં? કે મને ખબર નથી હું કોણ છું. આત્મા એટલે હું કોણ છું એ મને ખબર નથી, એવી સમજ પડતા બહુ વખત જતો રહે. તો એ પડે તો સારું, પડવાનો નિયમ જ નથી. હું કોણ છે મને ખબર નથી એવી સમજ તો પડતી અશક્ય છે મારા હિસાબે. હું એમાં હું કોણ છું? પ્રવચનમાં જાય છે બધાને ખબર છે હું કોણ છું. એટલે શું થાય કે હું કોણ છે ખબર નથી, એટલે તબક્કે પહોંચ્યા. એનો અર્થ એવો થયો કે હું જે છું એ બધાને બહાર હું કરી ચૂક્યો છું. મને હું શરીર છું, હું મન છું, બુદ્ધિ છું, હું અહંકાર છું, હું ગાયો છું, ગાંડો છું, રૂપાળો છું, કાળો છું, ઊંચો છું, નીચો છું, ગાપ છું, દીકરો છું, સુખી છું, દુઃખી છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, ગૃહસ્થ છું, બ્રહ્મચારી છું. આ બધી ઓળખાણો મારી છે ત્યાં સુધી તો મને ઓળખું જ છું. જે દર એવી કહેવાય મારી તૈયારી હોય જો કોણ છું મને ખબર નથી, એનો અર્થ કે આ જેટલી ઓળખાણો છે મારી એ બધી ઓળખાણોનો હું નિષેધ કરી ચૂક્યો છું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તા નામ ન શ્રોત્ર જીતે ન ચક્રાણ નેત્રે ન શબ્દ હો ભૂમિ ન તેજો ન વાયુ હો. આ બધો હું નથી તો ચિદાનંદ રૂપ છું, પણ હું તો મન પણ છું, બુદ્ધિ પણ છું, અહંકાર પણ છું, ચિત્ત પણ છું, અને શ્રોત્ર પણ છું, જીભા પણ છું, ગ્રહણ પણ છું, નેત્ર પણ છું, વ્યવ પણ છું, ભૂમિ પણ છું, વાયુ પણ છું, આકાશ પણ છું, અને ઉપરથી ચિદાનંદ રૂપ શિવોહમ ચિદાનંદ રૂપ પણ છું. એટલે શું થાય કે જ્યાં સુધી હું જે નથી એનો નિષેધ ના થાય ત્યાં સુધી હું જે છું એનું જ્ઞાન શક્ય જ નથી, અશક્ય. કારણ કે સાપ જાય તો દોરડીનું જ્ઞાન થાય, સાપ બેસી રહે ત્યાં સુધી દોરડીનું જ્ઞાન થાય છે. એટલે સાપને કાઢવાની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા અશક્ય જેથી હતી છે, જતો જ નથી. પણ એવો જામી ગયો છે એ જતો જ નથી. એ સંજોગોમાં દુર્બોધ સ્વાદ આત્મ. કારણ કે શું થાય છે કે સાપને કશું જ પકડીએ ને એ સાપ તારો અસ્તિત્વ જ નથી, તો કેમ અહીંયા ઝેર બતાવે છે, તો કેમ બટ મારે છે, તો કેમ મને હેરાન કરે છે, ત્યારે ખોટું લાગી જાય સાપને. સાપને આપણે વિશ્વાસમાં લઈએ તો સાપ જાય, પણ સાપને કંઈક પણ કહીએ, ગમે તેટલું પટાવી નહીં, ગમે એટલું સમજાવી નહીં, ગમે એટલું મનાવી નહીં, ગમે એટલું વિશ્વાસમાં લઈને બધું ભાઈબંધી બધી કરે, પણ જે વખત એને કહ્યું કે આપણે મિત્રતા થઈ ગઈ, આપણે સારું આપણને ખાતરી થઈ ગઈ, હવે તો કહેલું બધું જ માનશે. હા, આપણને મિત્રતા સાપને દૂર કરશે ને માટે આપણને સાપ આપણે કહેલું બધું જ માનશે. પછી પણ હિંમત કરીને કહ્યું કે સાપ જતો રહે તો શું કરો, દોરડી પર બેસી રહ્યો છે, વિચાર દોરડી દુઃખી કરે છે, લોકોને બિવડાવે છે, તરફ સંભાળવા. જેટલી મિત્રતા હતી એ બધી મિત્રતા હોવા છતાં પણ જો સાપને કહીએ કે તું દોરડીને છોડીને જતો રહે, લોકોને શું કામ દુઃખી કરે છે, શા માટે બિચારી દોરડીને આપણે બગાડે છે, તું જા તરફ તો દોરડી છે, સંભાળ મારે સાપ, સમજો છો તમે, મને કાઢી મૂકવાની વાત કરો છો. એણે બદલા મિત્રતા રાખી હતી ને, તમને આટલો ઉપકાર કરે, આટલી કૃપા કરી તમારા પર, આટલા માટે કરીને કે મને જ કાઢી મૂકો. એમ અહંકારને વિશ્વાસમાં લેવો પડે, બહુ વિશ્વાસમાં લઈએ અને એને કહીએ, આ બધું સમજાવીએ. જો આત્મા કેવો છે કે આ બરાબર સમજ પડી ગઈ, આત્મા કેવો છે, આત્મા તો ગુંજાય નહીં, ને બળે નહીં, ને સુકાય નહીં, ને શોષાય એવો છે આત્મા તો અવિનાશી છે, આત્માનો જન્મ પણ ના હોય, આત્માનું મરણ પણ ના હોય, અને આત્મા તો અવિનાશી. બધું કહીએ અને સમજ પડી ગઈ, સમજ પડી ગઈ કે બરાબર સમજ પડી ગઈ. તો હવે તું કેવો છે, તારો જન્મ ખરો, તારું મરણ ખરું, તારો તું બીજાય ખરું, તું બળે ખરો, મને તો બધું થાય, પછી તું તો ખોટો છે ને, તો જતો રહે જોઈએ. જો અહંકારને કહીએ કે જતો રહે તો આવી જ બન્યું. અહંકાર સાંભળવા તૈયાર જ ના થાય કે તમે જઈ શકો છો, તમારું શાસ્ત્ર જઈ શકે છે અને તમારું ગુરુ જઈ શકે છે, જેને જવું જાય, બાકી હું જઈશ નહીં, થાય તો થાય, નહીં જવાય. આ એક ભયંકર કદાચ દુઃખદ પણ ખરી
અને કદાચ જરા વધારે સંવેદનશીલ એવી ઘટનાઓ છે, જરા સેન્સિટિવ એરિયા છે. આ અહંકારનો જે મામલો છે એ ઘણો સંવેદનશીલ મામલો છે, કારણ કે અહંકાર ઘર કરીને જામી ગયો છે. અને આત્મા અને અહંકાર યુષ્મ તત્વ પ્રત્યે ગોચર્યો હો, વિષય હો, તો પ્રકાશ વિરુદ્ધ સ્વભાવયો હો, ઇતરેતર ભાવ અનુપત્તો સિદ્ધાય છતાં પણ અહમિદમ મમેદમિતિ નૈસર્ગિક લોક વ્યવહાર, આ હું છું અને એ મારું છે, આ પ્રકારનો જે વ્યવહાર છે એ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. અને માટે જે અહંકાર હું તરીકે જામી ગયો છે એને નોન આઈ કહેવો અને દૂર કરવો એ વસ્તુ અહંકારે જ કરવાની છે. આત્મા કશું કરી શકતો નથી. અહંકાર આવીને આત્મા પર ચોંટ્યો છે, અહંકારે પાછા જવું પડશે. એ અહંકાર કહે છે કે હું નહીં જવું, થાય તે કરે. અને એટલા માટે બહુ મહેનત કરવામાં આવે, મારા પક્ષે પણ અને ગુરુજીના પક્ષે પણ. છતાં મુખ્ય કારણ તો અહંકાર જ બનતો હોય છે. એ અહંકાર જ કે ના હું તો શરીર છે. આપણે કહીએ કે શરીરની આસક્તિ છે અને મનની આસક્તિ છે, એ બધી જે કહે હું તો અહંકારની આસક્તિ છે. અહંકાર શરીરમાં બેસીને કહે છે તો હું તો ગોરો છું, કંઈ ગાળો નથી. હા, હું તો ગોરો છું. અહંકાર મનમાં બેસીને કહે હું તો બહુ પ્રામાણિક છું, હું તો બહુ પ્રેમાળ છું. મનમાં રહીને અહંકાર કે હું બહુ પ્રેમ કરું છું, હું બહુ પ્રેમાળ છું, કોઈના પ્રેમની આશા રાખું છું, કોઈનો પ્રેમ બાંધા કરું, મને કોઈ પ્રેમ કરે, હું કોઈને ત્યાં સુધી શું કર્યું? અહંકાર મનમાં બેઠો છે, લાગણીમાં ભાવના બેઠો છે, છોડતો નથી. પ્રેમ કરવાની મેળવવાની જરૂરિયાત છે એ પણ અહંકાર છે કે આત્માને થોડી છે. લાગણીમાં કે મનમાં આ તાદાત્મ્ય કરેલો અહંકાર છે. એ કહે છે કે સ્વજનો આજુબાજુ હોય તો મને પ્રેમ કરે, સ્વજનો વગર મારું થાય શું? એકલું ભજન તો કરું, પછી મને તાવ આવે તો મારા માથે પણ હાથ મૂકે, મને પોતા પણ મારું શું થાય? મનમાં બેઠેલો અહંકાર, શરીરમાં બેઠેલો અહંકાર, બુદ્ધિમાં બેઠેલો અહંકાર એ છોડવાના દેતા. કે વિદ્વાન છું, ભણેલો છું, પંડિત છું, આદરણીય છું, પૂજ્ય છું. અને અહંકારમાં બેઠેલો અહંકાર, ઇગો ગ્રેટિફિકેશન. આમ આ બધી વસ્તુ એને ભગવાને કોઈ ઇન્દ્રિય મનોબુદ્ધિ અત્યાધિષ્ઠાન વચ્ચે ત્યાં આગળ કહેશે. ઇન્દ્રિય મન બુદ્ધિ બધામાં કામ બેઠો છે. કામ એટલે એમાં તાકાતવાળો અહંકાર કે હું આ છું, હું આ છું, હું આ છું. છોડવાનું ગમતું જ નથી. એટલા માટે પ્રમાણ બધી વસ્તુ પડી ગઈ. કેવું હોય કેવી રીતે જવાનું આસપાસે? શરણાગતિ રાખવાની, સાંકિતતા રાખવાની, કોઈ દલીલ નહીં કરવાની, ચૂપચાપ જે રીતે હાજી જ કરવાનું, બધી સમજ પડી ગઈ. આત્મા માટે શું કરવાનું? કોની પાસે જવાનું? કે ગુરુજી પાસે જવાનું, શાસ્ત્ર પાસે જવાનું. પછી ગુરુજી કહે તો શું કરવાનું? અમે કહેવાનું, પગે લાગવાનું, સેવા કરવાની. પગે લાગીએ, સેવાય કરીએ, આગળ પાછળ કરીએ. બધું કર્યા પછી જ્યારે અહંકાર કરાવે ત્યારે એ મારા એ આપણા ક્ષેત્રની વાત નથી, કે અમારા ઘરની વાત છે ને, અમારો અંગત મામલો છે, એમાં આપની ચિંતા નહીં કરવાની. એવું નથી કે તમે માથું નામ કરશો, ત્યાં ફિકર ના કરશો. આપને ક્યાં કષ્ટ આપવું? આપ તો મહાપુરુષ છો, આપ તો સંન્યાસી છો, અને આપને અમારી ઘરની બાબતમાં ક્યાં તકલીફ આપવી? એ અમે નક્કી જ કરી લઈશું કે આપ અમારે તકલીફ ના રહેશો, મગફળી લઈશું, અમે લગ્નમાં જઈ જઈશું, પેલો બધો વ્યવહાર પતાવી દઈશું, પછી પાછા આવી જ જવાનું છીએ. બસ અંદર આમ એક દિવાલ નક્કી હોય, આટલી દિવાલની અંદર તમારે પ્રવેશ નહીં કરો. બાકી હું આપણો જ છું, તન મન ધન સબ તેરા, સબ કુછ હે તેરા, સબ કુછ તેરા હી હે. પણ એ સબ કુછમાંથી મારું અંગત જે છે હું કાઢી લઈશ, એને ઇન્ટેક્ટ અકબંધ રાખીશ. બાકીનું બધું નારાયણ તમને સમર્પિત જ છે. હવે એને હતું ને આપણા ઘર તો દિવાલની અંદર જ હતું, બહારનું ક્યાં આપણું ઘર હતું? દિવાલની અંદરનું ઘર આપણું હતું, એ તો સબ કુછ તેરા થયા પછી આપણું રહેવાનું જ છે. ખાલી બહારનું જ આપણે આપ્યું તો બહારનું અમે આપેલું છે તો કેટલા રાખવું હતું? સબકુછ તેરા કહીએ ત્યારે દિવાલની અંદરના માટે કહેવાનું રહ્યું કે બહારના શાને માટે સબકુછ તેરા કહીએ છીએ? દિવાલની અંદરના માટે સબકુછ તેરા કહેવું છે તો રાખી જ મૂકીએ છીએ કે આ અમારા ઘરનો મામલો છે, એમાં તમારા માથું નહીં મારવાનું. આ બધી જ સુફિયાણી પદ્ધતિઓ દલીલની કે સમજવાની કે સમજાવવાની જે કંઈક હોય તે એ બધી વસ્તુઓ આપણને જ છેતરનારી છે અને એ આત્મતત્વને દુર્બોધ બનાવે છે. કેમ વારંવાર કેવું પડે છે? ગીતામાં 1000 વાર કહ્યું અને એવી આખી ગીતા પાછી 1000 વાર ભણી પડે. અને ગીતાજીના ઉપનિષદે ભણી, બ્રહ્મસૂત્ર બધું જ ભણી નાખે. શું એ બધાને ખબર છે, બરાબર? એને માટે કોઈ શોકનો કે સંકોચનો તો હરકત છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી, બધા જ સરખા છે. પણ ભગવાનને પણ ખબર છે, ભાષ્યકાર મહારાજને પણ ખબર છે. ત્યાંથી ભાષ્યકાર કહે છે દુર્બોધત્વાદ આત્મવસ્તુનો બોધ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
આને વિપરીત જ્ઞાન કહે છે. આ ફૂલ વિશે જો વિપરીત જ્ઞાન હોત કે આ લાલ રંગ છે કે આ સફેદ છે શીખવાનું અઘરું પડ્યું જ હોત. પણ આમાં કોઈ વિપરીત જ્ઞાન નથી. એટલે આ શું છે? સફેદ સરસ કયો પૂછ મોગો નથી ગયું. આત્મા તત્વ એવું નથી થતું. આત્માને વિશે મારા ઘણા નિર્ણયો છે અને પાછું મારો એવો પણ નિર્ણય છે. હું વિદ્વાન છું, મને બધી ખબર છે. આ જે નિર્ણય છે એ મને મારા નિર્ણયોને આખા પાછા કરવામાં જરા પણ મદદ કરતો જ નથી. મને વિરોધ કરે છે, આવો આવે છે. અને એટલા માટે પછી આત્માને જાણવાનું મુશ્કેલ બની જાય છે. તેથી પુનઃ પ્રસંગમાં અપાધ્ય એટલે ફરી તમે તો મારી પાસે પડી જ જાઓ છો અને એકની એક જ વસ્તુ કયા કરો છો. આગળ ચાલો ઘણાને શરૂ ઊભું થાય. બસ આ શ્લોકનું ભાષણ કરતી આગળ ચાલો. ફરી શું કામ એકની એક વસ્તુ કયા કરો છો? પણ કે એ લોકો નથી ચાલી શકતા. બહુ નક્કી કરે કે ચાલવું ને ચાલવું જ. દુર્બોધત્વાદ આત્મા પુનઃ આત્મા તો દુર્બોધ છે. પુનઃ પ્રસંગમાં અપાધ્ય ફરીને પ્રસંગ ઉભો કરી નાખે. ગમે એની પકડ લાગવા છે તો આનો જ કહેવાનું શરૂ કરી દે. ચા પીતા હોય તો વાત આની જ કાઢી નાખે અને ખાતા પોતા જે કરતા ફરવા આટો મારવા આની વાત શરૂ કરી દે. કશું પણ કરીને વાતો ફરીને પાછી આ શરૂ કરી દે છે. શબ્દાંતરેણ હવે એકના એક શબ્દમાં કહેતા આપણને કાં તો મને આવડે છે તો નવા શબ્દો કહેતા છે. એનું પેકિંગ બદલી કાઢે ને અંદર માલ એનો એ જ હોય અને પેકિંગ નવું કરી દે પાછું. એને શબ્દાંતરેણ એટલે પેકિંગ બદલીને સદૈવ વસ્તુ નિરૂપયેલું ભગવાન વાસુદેવ એની એ જ વસ્તુનું નિરૂપણ પેકિંગ બદલીને શબ્દ બદલીને કયા કરે. શેને માટે કરે છે? નવરા છે એટલે, બીજું કંઈ કામ નથી એટલે, એમને યાદથી જ આગળ લઈ જાય છે એટલે શેને માટે કરે છે? અથવા તો આપણને ચેલા રાખી મૂકવા માટે. સેવા કોણ કરે? ચેલા જતા રહે તો એટલે આપણને ચેલા તરીકે આજુબાજુ ફરતા રાખવા માટે, પોતાનો અહંકાર વધારવા એને માટે કરે છે. શેને માટે કરે છે? કથનનું નામ સંસારીણામ અવ્યક્તમ કસ્તમ બુદ્ધિ ગોચરતા આપન્નમ ભવતિ. આ સંસારી લોકો બિચારા ગમે તેટલું કરીએ અને ગમે તેટલું કરીએ કશું અડકતું જ નથી. જોડે એમાં એમનો દોષ નથી જોવામાં આવતો. આ બધું સમજી શકાય એવું છે. અજ્ઞાન છે. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે ભગવાન એક વસ્તુ આપણને મફત આપીને મોકલ્યા છે અને એ છે અજ્ઞાન. આ ભેટ બધાને આપી રહી મોકલ્યા અને મફત કશી ચિંતા વગર લઈ જાઓ, જેટલું જોઈએ લઈ જાઓ. અને ફરજિયાત કે નહીં નથી જતું તો જવાનું જ. જવું હોય તો અજ્ઞાન લઈને જવાનું. એટલે જે મોકલ્યા ને આપણે જન્મ લઈને તે અજ્ઞાન લઈને મોકલ્યા એટલે મફત લઈને આવ્યા છીએ. અને હવે એ અજ્ઞાન કાઢવાને માટે બહુ મુશ્કેલ પડી જાય છે. એ જતું નથી એટલે એમાં આપણને ગોઠી જાય છે. એક એ પણ નિયમ છે કે જે વસ્તુ સાથે થોડો વખત રહીએ એ વસ્તુ સંભાષ થાય. આવી જગ્યાએ આવી એટલે મેં 2-3 જરા આમ જરા ચડેલું છે ખબર ના પડે. મન તેવું થાય કે નવી જગ્યાએ જઈને ઊંઘ ના આવે, બેસાય ના, સુવાય ના, કે ખાવાય કશું જે કરીએ ને તેમાં જરાક આમ હાથું ચેવું ચડેલું કરે. 3 દાડા 4 દાડા 5 દાડા પછી ખાવા માંડે, પછી ગમવા માંડે, પછી તેને છોડવું પડશે. ગમવા તે વસ્તુ હોય, ખાવાનું, પીવાનું, બેસવાનું, પહેરવાનું, ઊંઘવાનું, રહેવાનું, જે વસ્તુ હોય એમાં અભ્યાસ થતો જાય એટલે ગોઠી જાય, ગમી જાય, પછી છોડવાનું ના ગમે. અજ્ઞાન જોડે પણ લાંબો વખત રહીએ એટલે અજ્ઞાન આપણને ગોઠી જાય. પછી અજ્ઞાનને કાઢવાની મજા ના આવે. અજ્ઞાન તો સરસ લાગે છે, કેવું મીઠું છે. અજ્ઞાન હોય ખાઈને મજા કરીએ આપણે અને ભાઈબંધી કરીએ, કેવો સરસ સંસાર હોય, જન્મ હોય, મરણ હોય, જીવન હોય, પાર્ટી હોય. એકલો આત્મામાં કશું હોય જ ના, એકલો જ હોય અને એમાં પાછું ગઈ પણ ના હોય અને એને ખાવાનું ઇન્દ્રિયો ના હોય, મન ના હોય, પ્રાણ ના હોય, ખાવા પીવાનું ના હોય, વ્યવહાર ના હોય, એને કરવાનો શું પણ આત્માને. એટલે આ બધી વસ્તુઓનું પરસેપ્શન જન્મવું અને કઈ જાતની વસ્તુઓ છે, અઘરું છે. એટલા માટે સંસારીના અવ્યક્તમ તત્વ એ વ્યક્ત તત્વ હોય ને, મેનિફેસ્ટ હોય તો બતાવો ક્યાં રહ્યું. તો અવ્યક્ત અનમેનિફેસ્ટ એને ઓળખાવી શકાય કે બતાવી શકાય તો છે જ નહીં. એટલે પછી આ અવ્યક્ત તત્વ છે એ કેવી રીતે એમની બુદ્ધિના જ્ઞાનનો વિષય બની શકે એવી ઈચ્છાથી આપણને સતત આપણને થઈને તો આત્માનું જ્ઞાન તો થઈ ગયું, કેવી રીતે ખબર પડે? બુદ્ધિ ગોચરતા બુદ્ધિનો વિષય થઈને સંસાર નિવૃત્ત આ રીતે. હેતુ આત્માનું જ્ઞાન કરાવવાનું નથી, હેતુ કયો છે? સંસારને નિવૃત્તિ કરાવવાનું છે. કે સંસારી માણસો રોજ રડતા અને રોજ રડતા અને ખાનગીમાં એક તો વાત હોય જ. ખાનગી વાત સમજવું રડાય વાત, બીજું શું? દરેકને ખાનગી વાત હોય. મારે જે આપણે મુલાકાત લેવી છે અને આપણે મળવું છે, શું કરવું છે? ખાનગીમાં કેવું છે, હું કેમ રડું છું, મારે શું તકલીફ હોય છે, આ રડવાના કારણો છે, આ બીજું શું હોય? એટલે આ બધા આવા સંસાર છે. એમાં કે આપણે કે
ઘર બાર છે સંસાર છે, પુત્ર છે કશું સંસાર. સંસાર કઈ વસ્તુ છે? શોક અને મોહ, આ રડવું અને દુઃખી થવું એ સંસાર છે. અને આપણે ગૃહસ્થ, અર્જુન ગૃહસ્થ હતો કે નહીં ભાઈ? અર્જુન ગૃહસ્થ હતો ખરો કે નહીં? અર્જુન ગૃહસ્થ હતો ખરો કે નહીં? ગૃહસ્થ અર્જુન હતો કે નહીં? હતો. આ ઉપદેશ કોને માટે છે? સંન્યાસી માટે કે સંસારી માટે? બરાબર છે. એટલે આપણને એમ થાય કે આ ઉપદેશને પણ આપણે સારું તો ખરું. હવે આમ તો આ તો સંન્યાસી માટે છે ને, આપણે શું કરવાનું? તો અર્જુન ગૃહસ્થ હતો અને ગૃહસ્થીમાં આ ગૃહસ્થ માટેનો ઉપદેશ છે. એટલે આપણે એવું સમજી શકીએ કે આપણે માટે મુશ્કેલ છે અથવા તો ઘર છોડીએ તો જ જ્ઞાન થાય એવું કશું નથી હોતું. જ્યાં છીએ અને જે છીએ તે રહીને પણ આપણે આ જ્ઞાનનો જેટલો શક્ય હોય એટલો લાભ તો લઈ શકીએ. જેમ બને આપણે આ બધા આસક્તિમાંથી, ડિપેન્ડન્સમાંથી, મુખ્યત્વે આશ્રિતતામાંથી અને રડવાનો આશ્રિતતામાંથી જવું પડે છે કે આમ કેમ મેં પેલું કેમ પેલા આમ કેમ કર્યું, એટલે કે એને અમુક કર્યું હતું હું સુખી થાય, અમુક ના કર્યું બીજું કર્યું હું દુઃખી થઈ ગયો. મહદ અંશે આશ્રિતતામાંથી જ સુખ દુઃખ જન્મતા હોય છે. એટલે એવું જરૂરી ખરું, ઈચ્છનીય ખરું, એવું ઈચ્છનીય ખરું કે માણસ કર્મ સંન્યાસ લઈ શકે અને ઘર સંન્યાસ પણ લઈ શકે ખરેખર. પરંતુ એવું નથી કે ત્યાં સુધી કશું નાશ કરી શકે. સંન્યાસ લીધા પછી સંન્યાસી નથી થવાતું હોતું, સંન્યાસી થયા પછી સંન્યાસ લેવાતો હોય છે. સંન્યાસ લીધા પછી સંન્યાસી ના થવાય, સંન્યાસી થયા પછી સંન્યાસ લેવાતો હોય છે. જેમ કે ડૉક્ટરની ડિગ્રી ક્યારે મળે? ડિગ્રી મળે પછી ડૉક્ટર થવાય કે ડૉક્ટર થયા પછી ડિગ્રી મળે? બરાબર છે. ડૉક્ટર થયા પછી એની ઓળખાણ માટે ડૉક્ટરની ડિગ્રી મળે. એમ સંન્યાસી થયા પછી સંન્યાસની ઓળખાણ માટે સંન્યાસ છે એટલે કે સંન્યાસ લઈ લઈએ અને કર્મ ત્યાગ કરી લઈએ અને ઘરની બાજુ તારીએ પછી જ્ઞાન થાય એવું નથી. પછી સંન્યાસી થવા એવું નથી. ખરેખર તો માણસ જ્યારે ઘરમાં છે ત્યારે જ હક અને ફરજથી પૂરેપૂરો નિવૃત્ત થઈ જ ગયો છે. તે ઘરમાં રહેતો હોય તો એ ઘરનો એને ભાન જ નથી. કોઈ ખરેખર તો એવી સ્થિતિ થઈ જાય કે ઘરના લોકો ન જાય તો સારું. બરાબર? એ ઘરમાં રહીને પૂરેપૂરો નકામો બની જાય. એ ઘરના નકામો એટલે એના ભણવામાં એટલો લાગેલો છે, ઘરમાં હોય તો ભાવે કે ફેર જ પડતો નથી. એના કરતા જાય તો તારી મને કોલેજમાં જાય, ભણવા જાય, રાજ્ય કરવું. કારણ કે ઘરમાં હોય તો શું ના હોય તો શું? પેલું હોસ્ટેલમાં હોય ને એટલે ખાવાને સુવા ખાલી આવવાનું બસ એવું. એટલે આ માણસ છે એને ખાવાને સુવા જેટલો જ ઘરનો ઉપયોગ હોય, બાકી ઘરનો ઉપયોગ ના હોય. પછી ઘરના લોકો કહી દે એ તો હવે જતો અત્યારે જ્યાં જવું ત્યાં સંન્યાસ લેવો તો લઈ જાય, સંન્યાસ લઈ જાવ. ઘરમાં રાખી દઈશું અને ના રાખી દઈશું. શું નકામ બની જવું પડે આપણે. નકામ એટલે કોઈક જગ્યાએ કામ ના. એવું નથી કે કામ નથી કરવું, અંતય કરે છે, પરંતુ કશાકમાં એટલો બધો વ્યસ્ત છે તેની યાદ જ નથી આવતું. ઘેરા તો યાદ હતી બાપુ તો શાકી આવું શાક રહી ગયું. નરસિંહ મહેતા ભજન કરવા જાય ને પિતૃનું શ્રાદ્ધ અને શ્રાદ્ધ વખતે નરસિંહ મહેતાને મેથીએ મોકલ્યા એટલે કાલે શ્રાદ્ધ કરવાનું છે તો જરા ઘી લઈ આવો. એટલે મહેતા શ્રાદ્ધમાં ઘી લેવા ગયા તો દુકાનવાળો એક છે તે કહે છે કે મહારાજ કેટલું ઘી લઈ દેશે કે આટલું ઘી છે તમે શ્રાદ્ધ છે એટલે ઘી તો જોઈશે. અરે ભાઈ તમે મહેતા આવવાનું ના પાડો ઘી જોઈએ એટલું ઘી છે આપણી દુકાનમાં અને તમને જોઈએ એટલું આપી દો, પણ જૂનું દેવું તો બાકી પૂરું ના હોય નવું કેવી રીતે આપે કે શું કરવા જરૂર પડી ને ડબ્બામાં એટલે બાકી તો તમને હોય એટલું ઘી આપી દે. ઘી ના આપ્યું. બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ ગયા. એક જગ્યાએ કહે છે કે મહારાજ આખી રાત ભજન કરો, સવારે તમને ઘી આપીશ. અને મહારાજ તો ભજન કરવા બેસી રહ્યા. એમને યાદ જ ના આવ્યો કે ઘી લેવાનું છે અને લઈને ઘીને જવાનું છે અને મેથીને શ્રાદ્ધ માટે રસોઈ કરવાની છે. યાદ આવે તેમને ને આખી રાત મહેતાજી ભજન જ કરતા રહ્યા એટલા માટે કે ઘી નહોતું લાવવું. બરાબર છે. ખરેખર તો લાગવું જ તો બિચારાને. એમને તો હું શ્રાદ્ધ કરું મારા પિતૃઓનું, પણ શું કરું મને યાદ જ ના રહ્યું. હું તો ભજનમાં બેસી ગયો, એટલો વિવશ થઈ ગયો કે ભજન જ ભજન ચાલ્યું અને આ ઘી તો ભૂલાઈ ગયું. ભગવાન શું કરશે? ચલાવી લેશે? ભગવાન ઘી લઈને નરસિંહ મહેતા કે પહોંચી ગયા. મેથીને ઘી આવી ગયું છે અને એટલું જ નહીં પાછળ તો ગાડા ફરી બધું અનાજ બધું સીધું આવી ગયું અને આટલી બધી રસોઈ થઈ ગઈ. બધા જમી ગયા બ્રાહ્મણો. મહેતા તો ભજન કર્યા જ કરે છે. બ્રાહ્મણો જમી પણ લીધું, શ્રાદ્ધ તે પણ કર્યું અને બધાને જમવા વાસણ આપેલા. ખબર છે કયા? સોનાના વાસણ બધાને જમાડ્યા. જમીન ઉભા થયા બધા. પછી કહે છે વાસણ અમારે નથી જોઈતા, લઈ જાઓ બધા વાસણ. અને આ લોકો લઈ ગયા વાસણો. તો ભગવાનનું ભજન કરતી વખતે ઘર છૂટે તો ઘર છોડીને ભજન નથી કરાતો હતો. ભજનમાં મને એટલું લાગી જાય કે ઘર યાદ છે. અને ભગવાન પણ એ તો ભગવાન કરે તો કરે, ના કરે તો
હું તો ભજન વગર કશું ના કર્યું, મારી એવું થયું છે અને ઘેર ઘરના લોકો તૂટી પડ્યા તો શું? તો તુકારામ મહારાજ ભજન કરવા ગયા હતા અને ભજન વાળા લોકોને ઘર બાર પછી આવું છે એમના ઘરમાં આવું ચાલતું હોય એટલે પછી બહુ આખી રાત પૂરી થઈ. સવાર પણ ઘેર આવ્યા એટલે યજમાને દક્ષિણ આપે શેરડી આવી, બીજું કંઈ આપ્યું નહીં, શેરડી આવી. શેરડી લાયા ઘરમાં એટલે ઉતાર માટે લાવ્યો છું. ઘેર આવેલી યાદ આવે કે સામનો પૂરો પડશે નાનાની ઘરમાં શેરનો શું કરીશું? શેરડી ઘરમાં આવ્યા તો દેવી કહે છે તમે શું આખી રાત ક્યાં ગયા શું કર્યા? હું શેરડી લાવ્યો છું. શેરડી આપીને એમાં બેઠા મારી શેરડીના બે કટકા થઈ ગયા. સમજો છો આખી રાત શેરડી પર જીવ ચાલશે, આપણું ઘર ચાલશે? કઈ વાત કઈ શું છે? તો મને ખબર જ હતી કે તું એટલી શેરડી નહીં ખાય તો વહેંચીને જ ખાઈશ, અડધી તું ખા અને અડધી તું ખાઈશ, બીજું શું? અને એકનાથ મહારાજ એમના પત્ની ઘણી અનુકૂળ છે. તો એ કહે છે કે ભગવાનની કેટલી કૃપા છે કે પત્ની અનુકૂળ છે, ભગવાનનું ભજન હું ઉત્તમ રીતે કરી શકું છું. ભગવાનનું ભજન હું ઉત્તમ રીતે કરી શકું છું. ભગવાનની કેટલી કૃપા છે. એટલે ભગવાનનું ભજન કરવા માટે સંજોગો આ હોય કે પેલા હોય એવો કશો પ્રશ્ન હોતો જ નથી. નરસિંહ મહેતા છે એમના ઘરમાં પત્નીનું અવસાન થઈ ગયું તો એ કહે છે બધું થયું કાંથી જંજાળ સુખે બધું સુશ્રી તો પણ પત્ની નથી તો મજા જ પડી ગઈ. તે લોકો કાંથી રસોઈ કોણ કરશે અને આ કોણ? અરે હાશ છૂટે આવે તો રસોઈ કરવાની ચિંતા નહીં, ખાવાની ચિંતા નહીં, ખાધું તો ખાધું, ના ખાધું તો ના ખાધું, આપણે તો ભજન જ કર્યા કરીશું, બસ મજા પડી ગઈ. એટલે પત્ની ના હોવી એ અવરોધ નથી, પત્ની પ્રતિકૂળ હોવી અવરોધ નથી. તુકારામ મહારાજ પત્ની અનુકૂળ હોવી અવરોધ, કારણ કે થતું શું હોય તો અનુકૂળ હોય ને તો છોડવાની તકલીફ પડે. પ્રતિકૂળ તો વૈરાગ્ય જન્મે કે ચાલો રોજ કચકચ તો ઘર છોડી દો. પ્રતિકૂળ હોય તો ઘર છોડવાનું વધારે મન થાય, અનુકૂળ હોય તો મન ના થાય તો પછી એમાં લાગી જઈએ, રમણ કરી દઈએ તો ભજન છૂટી જાય. એકનાથ મહારાજે અનુકૂળ પત્ની હતી ભજન કર્યું છે. તુકારામ મહારાજે પ્રતિકૂળ પત્ની ભજન કર્યું છે. નરસિંહ મહેતાએ વગર પત્ની ભજન કર્યું છે. ટૂંકમાં ગૃહસ્થી આમ હોય કે તેમ હોય કે ના હોય કશો ફેર કરતી જ નથી. જે કરવું હોય એ કરી શકાય છે. માત્ર મન ભગવાનમાં રમણ કરી જાય એટલી શરત છે. જો મન ભગવાનમાં રમણ કરી ગયું તો સંજોગોને બનવું હોય તો બને અને બગડવું હોય તો બગડે અને જેને જે કરવું હોય કરે. આમાં કોઈ વસ્તુને પછી અસર કરી શકતી નથી. એટલે કોઈક રીતે મનમાં આવું કંઈક થાય ત્યારે સમજ પડે કે રસ પડે કે અગત્યનું છે. જો ના થાય તો આ સંસાર તો છે જ અને છે જ. એ છૂટવાને માટે કોઈક પ્રકારની વસ્તુ અને આપણે જાણીએ છીએ આવી વસ્તુઓ નોકરી કરવાનો વિદેશ જાય છે, પૈસા કમાવા વિદેશ જાય છે ત્યારે ઘરનું શું કરે છે? નાના નાના છોકરા લોકો મોકલી આપે. હમણાં કોઈકનો છોકરો 15 વર્ષનો હોય અમેરિકા મોકલે આપે, 15 વર્ષથી એનું મોઢું જોયું નતું કારણ કે છાનામાં મોકલી આપે તો પાછા ના આવે, પોતે જવાના પૈસા ના આપે. શું કરવાનું? કઈ નહીં, પૈસા તો કમાશે. આ જિંદગીને શું કરવાનું? તમે જો લગ્ન કરો, તમારે છોકરું હોય અને છોકરું બહાર મોકલી દો તમે, ત્યારે પછી જો એનો લાભ ના લઈ શકાય, તેનું કશું ના કરી શકો તો શું કરવાનું? તો ગૃહસ્થીને શું કરવાનું? પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહીને માણસો જો પૈસાને માટે ત્યાગ કરી શકતા હોય, નોકરીને માટે કરી શકતા હોય અને લગ્ન કરવા માટે મારા પ્રેમ કરો અને લગ્ન કર્યો તો ઘર બાર મા બાપ ના છોડી દે. એટલું કે છોકરી વિદેશ પરણાવે ત્યારે શું થાય? ત્યાં તો જાણી જોઈને મોકલે છે ને કે ફરી ક્યારેય મોડું જોવા મળશે કે ના મળે. ત્યારે બધાને માટે વૈરાગ્ય હોય ને, વિદેશ મોકલવા માટે વૈરાગ્ય હોય, પૈસા માટે વૈરાગ્ય હોય, ભણવા માટે. આટલું અમથું છોકરું હોય તો 10મું 12મું પાસ થયું છે, વિદેશ મોકલવા તૈયાર નહીં. ક્યાં મોકલવાની? ફિલિપાઈન હે ને, કે ત્યાં સાંભળ્યું છે કે મેડિકલમાં વગર પૈસા પણ હું જાણતી નથી, આ તો મેં સાંભળ્યું છે. તો છોકરી ત્યાં મોકલી એમાં શું ખોટું છે? સારું ભણશે તો ખરી. નાની તમારી ફૂલ જેવી છોકરી, તમારી એક જ છોકરી છે, એને વિદેશ મોકલશો? જો ભણવાને માટે મોકલીએ, પૈસા માટે મોકલીએ એટલે કે છૂટા પડીએ. આપણા સ્વજનો કહેવાય એનાથી આપણે ભણવા માટે, પૈસા માટે, લગ્ન માટે બધા માટે છૂટા પડીએ. તો ભગવાન માટે અઠવાડિયે 1 કલાક ના મોકલે ને, કાયમ માટે તો પ્રશ્ન જ નથી આવતો. કાં તો એ લોકો મોકલે ના અથવા એમને ઘરમાં છોડીને આપણે જવું, ઘરનાને ઘરમાં રાખવા હોય અને આપણે ભોજન કરવા જવું હોય તો અઠવાડિયે 1 કલાક જવાય કે ના જવાય?
મારે શું કરું? મારે તો બહુ આવું છે, મારી માને ગમતું નથી, તે માને નારાજ થાય નવાઈ વિધાન ભણવા નોકરી કરવા રોજ જવાય. સવારથી 9 થી સાંજના 7 સુધી માને નારાજ કરીને નોકરી કરવા જવાય. માં નારાજ ના થાય રજાઈ આપે ને. એટલે બધા કલાક પણ માને છોકરાઓ પર ચાલે, પણ અઠવાડિયે 1 કલાક જો પિતા ભણવા જાય તો માને દુઃખ થઈ જાય, અને છોકરાઓ ગમતું નથી કરવા, તમે શું કરવાનું? એટલે અને માને ના ગમે કે માં માંગી હોય તો નોકરી કરીએ કે ના કરીએ. સવારમાં 6:30 મને વિચાર આવ્યો કે ધારો કે 6:30 નોકરી માટે જવાનું હોય અને પાણી ના આવે તો જઈએ કે ના જઈએ. 6:30 નોકરી માટે જવાનું હોય, નાવાનું પાણી ના હોય તો ગમે તેમ કરીને માટલાના પાણીએ પણ લઈને 6:30 જઈએ કે ના જઈએ. બરાબર છે કે નોકરી જવું જ પડે ને? પણ સીધી જ વાત છે. ઘરમાં મહેમાન આવે, નોકરી જઈએ કે ના જઈએ. આ લોકો મને કહે છે કે 2 વખત 1 કલાક મોડા પડીએ તો ચાલો, ત્રીજી વખત મોડા પડ્યા ને તો આખી રજા કપાઈ જાય. તો શું કરવાનું? ના જ પડાય. પડી જવાય તો ના જ પડાય ને. પણ રિક્ષામાં ગમે તેમ કરે જવાનું એટલે જવાનું જ. અને શિબિર માટે કેવી રીતે આગળથી કહેવાય કે આવશે? ના અવાય તો નક્કી કેવી રીતે કરે? બાકી નોકરીનો નક્કી મોન લખી આપે, આટલા વર્ષની નોકરી કરીશ, નોકરીનું નક્કી પણ જીવ કરી રહીશ, નોકરી કરીશ. ભજન કરવાનું હોય, અહીંયા શિબિરમાં આવવાનું હોય, ગીતા ભણવાની હોય, આમ તો પ્રયત્ન જોઈએ. પ્રયત્ન છેલ્લે જ આગલે દિવસે એક જણનો ફોન આવ્યો. આપણે શુક્રવારે આવવાનો હતો, ગુરુવાર રાત્રે ફોન આવ્યો કે જગ્યા છે, હું આવું, જરૂર આવું, જગ્યા છે. પછી નક્કી ને ક્લાસ સવારે જઈશ. નક્કી સાચું કહું છું તમને, નથી નક્કી. એવું છે ને, બહુ બહાર જઈને આવે છે બહારમાં, એટલે માંગી પડે એવી શક્યતા છે કે કદાચ શરદી થઈ જાય એવું છે તો શરદી થઈ જાય. એકદમ 100% સાચું કહું છું તમને. એ વ્યક્તિ નથી એટલે તમને કહેવા મને ખબર નથી હોય કે ના હોય, આપણે કોઈ લેવા છે. પણ કદાચ એને શરદી નહીં થાય તો હું આવીશ. કદાચ શરદી થઈ જશે તો નહીં આવું. એ માણસે મને આપણે કેટલા વાગે નીકળવા, 3:30 નીકળવા હતા ને કે 2:30 કે એવા 1:30 વાગે ફોન આવે, હું આવું છું. હા જરૂર વધારો. શું કરો તમે? એટલે આ આપણે સમજતા હોઈએ કે ગૃહસ્થીમાં ભજન થાય કે ના થાય. ગૃહસ્થીમાં જે વસ્તુ માટે કમિટમેન્ટ જન્મે હોય એ થાય કે ના થાય? એનો અર્થ કે આ પણ થઈ શકે. સવાલ કમિટમેન્ટનો છે, ગૃહસ્થથી નડતરરૂપ નથી. મનમાં મૂલ્ય જન્મે, કમિટમેન્ટ જન્મે તો જે કરવું એ થાય જ. ગમે તે આશ્રમના કે ગમે તે વર્ણના, કોઈ પણ વર્ણના માણસ અધિકારી તો પૂછવા કોણ જાય? જેને પ્રેમ કરવો છે તેમનો અધિકારી તો પૂછે છે, તું અધિકારી કરો નહીં પ્રેમ કરવાનો. પ્રેમ થઈ ગયો પછી અધિકાર હોય કે ના, પ્રશ્ન જ ક્યાં રહ્યો? એમ વેદાંતને ભણવામાં રુચિ જન્મી જ ગઈ. અધિકારી કોઈ શું ના પાડતો હતો કે અધિકારી નથી? તો તારે વર્ણન પ્રવચન કર્યા છે કે અધિકારી નથી, હું મારું વેદાંત ભણી કાઢીશ, તું શું ના કહેનારો? કોઈ પણ અગવડ, કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ વાંધો વચકો પડ્યો એટલો જ એનો અર્થ છે કે મૂલ્ય જન્માતું નથી અને કમિટમેન્ટ જન્માતું નથી. બાકી કોઈ વર્ણ કે કોઈ પણ આશ્રમમાં અગવડ નાશ થઈ શકે. એટલે આ જ્ઞાન છે એ સંસારીને આપવા માટે, જેથી કરીને એના પ્રિઓક્યુપેશન પૂર્વરૂપાણમાંથી મુક્ત થઈ શકે. તત્વ પ્રથમ બુદ્ધિ ગોચરતા આપણના સત. કેવી રીતે આ તત્વ છે એ સંસારી લોકો સંસારીને પકડ્યા પછી છોડી શકતા નથી. સંસાર એટલે કે લગ્ન કરેલા લોકો અથવા પતિ દીર્ઘ રહેલા લોકો આવું વસ્તુ માનવાનું કારણ જ નથી. સંસાર એટલે દુનિયાની વસ્તુઓને પકડે છે અને પકડ્યા પછી આગ્રહોને, સમજોને, ખ્યાલોને પકડી બેસે છે. ખબર નહીં કે એમાંથી આપણને આશ્રય આપશે કે સલામતી આપશે એવો નિશ્ચય છે. આપણને ખબર છે કે પૈસા હંમેશા આપણને સલામતી આપશે. આપણને ખાતરી છે કે સ્વતંત્ર રક્ષણ કરશે. આપણને ખાતરી છે કે મંગલામાં સલામત છીએ. એક જ વાત, જરા આટલું તો બધા બહાર બંગલામાં નહીં, જરા સહેજ આમ તેમ આવ્યું બધા બહાર બંગલા જે સમજ બહાર નીકળી જાણ બચી લાખો પાય. બસ બંગલામાં સલામત છે શી ખાતરી છે? છતાં બધાને વળગી શકાય છે. બધાનું કમિટમેન્ટ લાખો રૂપિયા માણસો બંગલા માટે વાપરે છે. બંગલા માટે વાપરતો તો સમજ્યા, ફ્લેટ માટે વાપરે. મને ફ્લેટમાં તો સમજ જ નથી પડતી કે બંગલામાં તો જમીનનો કટકો મળે છે, ફ્લેટમાં તો કટકો કશું મળતું જ નથી, કશું જ ના મળે. આ દિવાલ પેલા, આ દિવાલ પેલા, આ સીલિંગ પેલા, ફ્લોર પેલા, તમારું શું? વચ્ચેની હવા બીજું શું? તો બહાર જોઈએ કે હવા છે. ફ્લેટની છે લાખો રૂપિયાના ફ્લેટ. હા બંગલા નહીં, ફ્લેટ પણ લાખો રૂપિયા. અને
બહુ જ પૈસાવાળા લોકો એવા તો કદાચ ઓછા જ હશે આપણે ત્યાં. બાકી મોટા ભાગના લોકો તો પૈસામાં ભલે પૈસાવાળા હોય તો 25-50 લાખ કાઢતા જરા સ્ટ્રેસ ને સ્ટ્રેન તો હશે જ, તકલીફ તો પડતી જ હશે ને. બહુ તકલીફ છે. 25-50 લાખ માં મોટા પોતાના આમ ટીપા પાડીને જીવનો લોહીનું ટીપું રેડીને કર્યું હશે કે 50 લાખ બંગલામાં નાખી દેવા. વાહ, કેટલું મોટું સામર્થ્ય નથી. આખી જિંદગી માણસ આમ છેલ્લા 5 વર્ષ બંગલો બાંધે અને અહીંથી ઘર આખું ત્યાં ટ્રાન્સફર કરે. હું તો કશું સમજી જ નથી શકતી. એક અઠવાડિયું અહીંયા આવો કોટલું બાંધતા નાખે તો જાય તો રોજ ને રોજ માણસો બસ આખા ઘર બધા અહીંથી બધે ત્યાં ગયા, ત્યાંથી બધે ત્યાં. કેટલી બધી અગવડો છે. એમાં શું નવા ઘરમાં રહેવાની તો મન તો કઈ વાંધો નથી, ત્યાં પાછી ત્યાં લઈ જઈએ. બધું કરવાનું શ્રેષ્ઠા માટે. પરંતુ જો આટલી તકલીફ આ બધી વાતો માટે થઈ શકતી હોય, નાના છોકરાઓ તોય થાય, છોકરાની પરીક્ષા હોય તોય થાય, 10મું 12મું તોય થાય, બધું જ થાય. જો કરવું હોય તો બધું બધા સંજોગોમાં થાય. તો નારાયણ ભગવાન બધા શું કામ? બરાબર છે. કથાનું નામ ભગવાન ભાષ્યકારો સમજે છે કે કોઈ રીતે વિચારા સંસારીઓ છે. શું થાય છે કે એમણે પકડ્યું છે પોતે છોડી શકતા નથી. ભગવાનને પ્રાર્થના કરે છે કે મને છોડાવો. તો પકડ્યું કહે છે તો કોણ છોડાવશે? એટલે ભગવાન છોડાવી નહીં શકે. ભગવાને સમજાવવું પડશે કે છોડ, આ તે જ પકડ્યું છે માટે તારે જ છોડવું પડશે. એટલે ભગવાન આપણને વારંવાર સમજાવશે કે કેવી રીતે એના મગજમાં ઉતરી જવું, આખું ઉતરી જવું એના મગજમાં. તો કંઈ કરવાથી પણ એમના મનમાં સમજને કે મેં પકડ્યું છે અને મારે છોડવાનું છે. આ તત્વ બુદ્ધિ ગોચરતામાં પન્નમ થત એમની બુદ્ધિનો વિષય બની શકે. અને તો બિચારા દુઃખી માણસો છે એ સુખનું મોઢું જોઈ શકે. દરેક ઘરમાં પૈસાને પ્રતિ સુખ નથી થવાનું. સુખનું મોઢું કેવી રીતે જોઈએ? ભગવાનની ભાષ્યકાર મારા બહુ ઈચ્છા છે, એટલા માટે એ આમ કહે છે. ત્વમ પદાર્થ પરિશોધનસ્ય પ્રકૃતત્વાદ. આપણે કહ્યું હતું કે ભગવદ્ ગીતામાં 6 અધ્યાયના 3 વિભાગ જોવામાં આવ્યા છે. પહેલું શાસ્ત્ર પહેલા 6 અધ્યાય, વચ્ચેના 6 અધ્યાય અને છેલ્લા 6 અધ્યાય. પહેલા 6 અધ્યાય છે એમાં ત્વમ પદાર્થના પરિશોધનની મુખ્યત્વે ચર્ચા છે. મહાવાક્ય ઉપનિષદનો તત્વમતી છે, તે તું છે તો પૂર્ણ છે, તું આનંદ છે, આ ઉપનિષદનું મહાવાક્ય છે. અને અત્યારે હું જે છું, જેવો જીવાત્મા, જેવો સુખી દુઃખી, અત્યારે જેવો ઈશ્વર છે, સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપક એવો હું, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક એવો ઈશ્વર. મને જ્યારે કે તું નથી એક છે, કોઈ પણ પ્રકારે અમારી વચ્ચે ઐક્ય સિદ્ધ થતું નથી. છતાં ઉપનિષદ કહે છે તમારી શ્રદ્ધા છે. કેવી શ્રદ્ધા છે? જેવી શ્રદ્ધા હું રંગના જ્ઞાન માટે આંખોની પાસે જાઉં ત્યારે મારી છે, એવી શ્રદ્ધા મારી જ્યારે હું મારા સ્વરૂપના ઈશ્વરના જ્ઞાન માટે શાસ્ત્ર પાસે જાઉં ત્યારે છે. ઉપનિષદે મને કહ્યું કે તો પૂર્ણ છે. અત્યારના સંજોગોમાં મારી અને પૂર્ણતાની કે મારા ઈશ્વરની વચ્ચે કોઈ પણ પ્રકારનું સામ્ય મને દેખાતું નથી. છતાં ઉપનિષદે કહ્યું છે મને સાચું જ છે. તો પછી હું જરા ચિંતન કરું છું કે મારામાં હું શું કરું તો હું પૂર્ણ છું, મને જ્ઞાન થાય. ઈશ્વરમાં હું શું કરું તો ઈશ્વર હું છે એવું જ્ઞાન થાય. આમ હું અને ઈશ્વર, હું એટલે ત્વમ પદાર્થ, ઈશ્વર એટલે તત્પદાર્થ, ત્વમ પદાર્થ અને તત્પદાર્થ, આ બંનેનું શોધન, બંનેનું વિશ્લેષણ, બંનેના વિશેનો વિચાર, હું મારા વિશે કેવી રીતે વિચારું અને તેના વિશે કેવી રીતે વિચારું, તમારી બંનેની વચ્ચે ઐક્ય સિદ્ધ કરી શકાય. આથી ત્વમ પદાર્થનું શોધન, હું કોણ છું તેનું શોધન, એટલે કે એના વિશેનો તટસ્થ વિચાર અથવા એના વિશેનો શાસ્ત્રોક્ત વિચાર. હું વિચાર તો કરું છું કે હું કોણ છું, પણ વિચાર કરો એનો કેવો નથી કે શાસ્ત્રોક્ત વિચાર છે, યથાર્થ વિચાર છે કે આત્માના જ્ઞાન તરફ દોરી જનારો વિચાર છે. એટલા માટે શ્રુતિમત તર્કોનું સંજ્ઞતા દુષ્તર્કા વિરમ્યતા, સ્વતંત્ર તર્કની શાસ્ત્રોએ ના પાડી છે. શાસ્ત્રમાં કહ્યું હોય એવો જ તર્ક કરવો જે તર્ક આપણને આત્માના જ્ઞાનની દિશામાં લઈ જઈ શકે. અને એટલા માટે એવો તર્ક કરવો જોઈએ, એના દ્વારા જાણવું જોઈએ. એટલા માટે ત્વમ પદાર્થ પરિશોધન, તો હું કોણ છું એનું પરિશોધન એ આ 6 અધ્યાયમાં ચાલી રહ્યું છે. એમણે કહ્યું કે આત્માનું સ્વરૂપ કેવું છે અને કેવું નથી. નાશ પામે છે, બળી જાય છે, ત્રીજાઈ જાય છે, એ આત્મા નથી નાશ પામતો, અજર છે, અવ્યય છે, અમર છે. આ આત્માનું સ્વરૂપ છે.
તત્વ પદાર્થ પરિશોધનથી પ્રભુત્વાદ. તો અહીં ચર્ચાનો વિષય કયો છે? તમ પદાર્થનું પરિતઃ સારી રીતે શોધન કરવું એનો વિષય છે. અહીં તત્વૈવ હેત્વંતરમ આહ. તો એના શોધન માટે હવે આગળ બીજું કારણ છે કિંચ ભાષ્યકાર મહારાજ કહે છે. તો 24મા શ્લોકની પહેલા આવશે કિંચ અવ્યક્તોયમ ઇતિ. અને વળી આ આત્મા છે એ અવ્યક્ત પણ છે. 25મા શ્લોકમાં કહે છે અવ્યક્તોયમ ચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસि. આત્મા અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકારી છે એવું કહેવામાં આવે છે. વ્યક્ત એટલે સ્થૂળતાને પ્રાપ્ત થવું. વ્યક્ત એટલે જે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તે. તો આપણું આ સ્થૂળ શરીર છે ઇન્દ્રિયોથી ગ્રહણનો વિષય બની શકે છે. શરીરને હું જોઈ શકું છું. અવ્યક્ત છે અર્થાત સ્થૂળ જે હોય અથવા તો સ્થૂળ શરીર છે એ વ્યક્ત છે, આત્મા અવ્યક્ત છે એટલે કે સ્થૂળ શરીર કરતા આત્મા જુદો છે. અચિંત્યયમ એ ચિંતનનો વિષય નથી. તો સૂક્ષ્મ શરીર છે એ ચિંતનનો વિષય છે. મન એટલે ચિંતન વૃત્તિઓ. આત્મા ચિંતનનો વિષય નથી અર્થાત સૂક્ષ્મ શરીરથી આત્મા ભિન્ન છે. અવિકાર્યોયમ આત્મા અવિકારી છે એમ કહીને કારણ શરીરનો નિષેધ કરવામાં આવ્યો. કારણ શરીર એ જ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરને જન્મ આપે છે. કારણ શરીર અવિદ્યા, અવિદ્યાજનિત સંસ્કાર કે વાસનાઓ, તો એ જ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના જન્મનું કારણ બને છે. એટલા માટે અવિકાર્યનો અર્થ કર્યો. અવિકાર્ય એટલે કારણ શરીરનો નિષેધ કર્યો. આત્મા કારણ શરીર પણ નથી. આત્મનઃ નિત્યત્વાદિ લક્ષણસ્ય તથૈવ તથા કિમિત ન ભવતિ. જો આત્મા નિત્ય જ હોય તો એવું હંમેશા પ્રસિદ્ધ કેમ નથી કે આત્મા નિત્ય છે? તો કહ્યું કે અવ્યક્ત છે માટે જો દેખાતો કે ગળો કાલે પણ હતો અને આજે પણ છે અને આવતીકાલે પણ છે તેના માટે ચિંતા ના કરવી પડી હોય તો બતાવી દે સીધી આ રહ્યો તમારો ગળો એવો ને એવો જ છે. આત્મા દેખાતો નથી અને એટલે આત્મા નિત્ય છે એ સિદ્ધ કરવાની અત્યંત તકલીફ પડે છે. માટે કહો કે આત્મા અવ્યક્ત છે, આથી એ નિત્ય છે પ્રકારની પ્રસિદ્ધિ થઈ શકતી નથી. ભલે માં કરી પ્રત્યક્ષ અભૂત પ્રત્યક્ષ ભલે ન હોય પણ આત્મા વિશે અનુમાન કરી શકાય ખરું. આત્મા ભલે પ્રત્યક્ષ ના હોય પરંતુ આત્મા વિશે અનુમાન કરી શકાય કે ના કરી શકાય? તો કે છે ના, આત્મા વિશે અનુમાન પણ કરી શકાય નથી. એટલે કહ્યું અચિંત્ય. કારણ કે જે વસ્તુ પ્રત્યક્ષ હોય તે જ અનુમાનનો વિષય બની શકે. જે વસ્તુ પર પ્રત્યક્ષ હોય, જેમ કે આપણે અનુમાન કરીએ છીએ કે પર્વત ઉપર અગ્નિ છે. કેવી રીતે અનુમાન કરી શકીએ? કારણ કે ધુમાડો દેખાય છે માટે. દૂરથી પર્વત ઉપર ધુમાડો દેખાય છે તો અનુમાન કરીએ કે પર્વત ઉપર અગ્નિ છે. ધુમાડો દેખાય માટે અગ્નિ છે એવું શાથી? યત્ર ધૂમ સર્વત્ર બંને, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય એવો નિયમ છે. તમે ક્યાં જોયું? રસોડામાં. રસોડામાં જોયું છે કે દૂરથી ચીમનીમાં ધુમાડો દેખાયો એટલે ખબર પડી કે ચા થઈ ગઈ છે. અને ઘરમાં આવ્યા, અગ્નિ સળગતો જ હતો અને ચા થઈ જતી તો ચોલો સળગતો હોય પહેલાના જમાનામાં ચીમની રાખી હોય, ચીમનીમાંથી ધુમાડો બહાર જતો હોય તો ચોરે બેઠો છે માણસ એને ખબર પડે કે ચા થઈ ગઈ. તો નહીં બેઠા બેઠા ચા ખબર પડી ગઈ કે હા ધુમાડો દેખાય. ધુમાડો તો શું થઈ ગયું? ધુમાડો છે અગ્નિ છે, અગ્નિ છે તો ચા થઈ ગઈ છે. બરાબર? ક્યારે થઈ શકે? એકવાર પ્રત્યક્ષ અગ્નિ અને ધુમાડો બંનેને જોયા છે. જો ના જોયા હોય તો ધુમાડો જોઈને અગ્નિનું અનુમાન ના કરી શકાય. પ્રત્યક્ષ જોયું છે આપણે કે અગ્નિ હોય અને ધુમાડો હોય તો જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. આ પ્રત્યક્ષ આપણે આપણા અનુભવમાં બંને વસ્તુને જોઈ છે માટે અત્યારે ધુમાડો જોઈને અનુમાન કરીએ છીએ. એ માટે અહીં અગ્નિ હોવો જોઈએ. એવી રીતે આત્માને ક્યારેક જોયો હોય તો આત્મા વિશે અનુમાન કરી શકાય. ઉંદરને અને ઉંદરની પૂંછડીને બંનેને સાથે જોયા હોય તો પૂંછડી આમ ઘરમાં બેસી ગયું કશું એટલે પૂંછડી દેખાય થઈ શકે ઉંદર ગયો. કેવી રીતે ખબર પડી? તમે તો પૂંછડી જ જોઈ છે ને. આવી પૂંછડી વાળો ઉંદર અમે રોજ જોયો જ છે એટલે પૂંછડી જોઈને અનુમાન કરીએ છીએ ઉંદર ગયો છે તો આત્માની પૂંછડી જોઈ નથી કોઈ જાણવું?
આત્મા વિશે કશું પ્રત્યક્ષ તો જોયું જ નથી, માટે આત્મા અનુમાનનો વિષય નથી. માટે કહ્યું અચિંત્ય આત્મા અનુમાનનો વિષય બનતો નથી. અવિકાર્ય અવિકાર્ય કહીને કહેવામાં આવ્યું કે આત્મા કારણ શરીર પણ નથી. અચિંત્યોયમ વ્યક્તમ સ્થૂળ શરીર પ્રત્યક્ષ ગમ્યમ તદ અન્યમ અન્યમયમ પ્રત્યેગાત્મા અચિંત્યમ ચિંત્યમ ચિંતાયોગ્યમ રૂપાદિ પ્રકાશકાર્ય અનુમયમ ચક્ષુરાદિ સમુદાયાત્મકમ નિમુષેણ પ્રત્યક્ષમ તદપ્યન્યઃ અવિકાર્ય વિકારમ સ્થૂળ સૂક્ષ્મ કાર્યભાવેન અવસ્થાનમ અર્હતિ વિકાર્યમ. તો સ્થૂળ અને સૂક્ષ્મ એવા કાર્યના ભાવમાં અવસ્થા પ્રાપ્ત કરે છે એ વિકારી છે. ત્રિગુણાત્મક મૂળ અજ્ઞાન કારણ શરીરમ, પરંતુ ત્રણેય ગુણ ધરાવતું જે મૂળ અજ્ઞાન છે એ કારણ શરીર છે. સુપ્તો સ્થિત છે ન કિંચિત અવિદેશમિતિ પરામર્શ દર્શનાદ, ઊંઘમાંથી ઉઠે છે એ કહી શકે છે, પરામર્શ કરે છે તો કશું જાણતો જ નહોતો. અહમ ન જાનામિતિ અનુભવ જ સાક્ષી કે ગમ્યમ. તો કારણ શરીર છે એ કેવળ સાક્ષીથી જ ગમ્ય છે, અવકારણ શરીર પણ આત્મા નથી. ભાષ્યમાં છીએ અવ્યક્ત સર્વકરણ અવિષયત્વાદ નવ્યજ્યતે ઇતિ અવ્યક્ત અયમ આત્મા અતઃ એવ અચિંત્યોયમ યદ્ધિ ઇન્દ્રિયગોચરં વસ્તુ તત ચિંતા વિષયત્વમ आपद्यते अयं तु आत्मा अमीन्द्रियगोचरत्वात् अचिन्त्यः अतः एव अविकार्यः. आत्मा अव्यक्त છે, સર્વકર્ણ વિષયત્વાદ આંખથી નાકથી કાનથી જીભથી ત્વચાથી કશાથી એને જોઈ શકાતો નથી, માટે આત્મા અવ્યક્ત છે. નવ્યજ્યતે વ્યક્ત થતો નથી, માટે અવ્યક્ત છે. અને તેથી જ અચિંત્ય છે. જે વસ્તુ ઇન્દ્રિયનો વિષય બની શકતી હોય એનું ચિંતન કરી શકાય. એકવાર જેને જોયું હોય એને ઘેર જઈને યાદ કરી શકાય, જે જોયું જ ના હોય એને કેવી રીતે યાદ કરવું? બરાબર. જે વસ્તુ એકવાર જોઈ છે, સાંભળી છે, સૂંઘી છે એ યાદ કરીએ. મોગલાની સુગંધ કેવી રીતે હતી? જો સૂંઘ્યું જ ના હોય તો ચિંતન કેવી રીતે કરી શકીએ? આત્મા વ્યક્ત નથી, માટે ચિંતન વિષય પણ બની શકતો નથી. અહીંયા તો આત્મા અનિન્દ્રિય ગોચરત્વાદ એટલે કે ઇન્દ્રિય અગોચરત્વાદ, ઇન્દ્રિયથી અગોચર છે માટે અચિંત્ય છે. અને કારણ કે અચિંત્ય છે માટે જ અવિકાર્ય અવિકાર્ય છે. વિકાર્ય એટલે શું? ભાષ્યકાર કહે છે આગળ यथा क्षीरम दस्या कंचना विना विकारी अयम आत्मा निरवयवत्वाच्च अविक्रियः नहि निरवयवं किंचित् विक्रियात्मकं दृष्टम् अविक्रियत्वात् अविकार्योऽयमात्मा उच्यते. यथा क्षीर तो दूध હોય, દૂધમાં જરા તો દહીંનો મેળવણ નાખીએ આપણે તો દૂધમાં વિકાર આવે અને દૂધ દહીં બની જાય છે. ન તથા એમ આત્મા એવો છે એમાં કશુંક નાખીને એને વિકારી એમાં વિકાર આવે એવું કરી શકાતું નથી. કેમ? નિરવયત્વાચ્ચ એટલે એટલા માટે કે આત્મામાં કોઈ પ્રકારનો અવયવ નથી. જો અવયવ હોત તો એને વિકારી કરી શકાયો હોત. આત્મા વિકાર વગરનો છે. નહીં નિરવયમ કિંચિત વિક્રિયાત્મકમ દૃષ્ટમ. અવયવ વગરની વસ્તુ હોય એ વિક્રિયાવાળી દેખાતી નથી. દૂધ છે ને, દૂધનું મોલેક્યુલ્સ છે, એટલા માટે મોલેક્યુલ્સની કોન્ફિગરેશન એક પ્રકારની છે, એને દહીં નાખીને બીજા પ્રકારની બનાવે છે, દહીં બને છે. આ પ્રકારના એનું બંધારણ દૂધનું એક પ્રકારનું બંધારણ છે. અને એટલે કે ઘણી વસ્તુઓ ભેગી દૂધ બન્યું છે. દૂધ કોઈ એક હોમોજીનિયસ નથી. વિકાસ કરી શકાય છે. આત્મામાં એ પ્રકારનો કોઈ અવયવો નથી. એટલે નવા નવા અણુઓ એ જુદું કશુંક વિશેષતા કશુંક જુદું જુદું નથી. એટલા માટે આત્મામાં વિકાર કરી શકાતો નથી. અવિક્રિયત્વાદ આત્મા અવિકારી ઉચ્ચતે અવિકારી છે માટે અવિકારી કહેવાય છે. તો શું થઈ ગયું? આપણી મૂળ વસ્તુ તો કઈ નથી. શું કરવું કે ના કરવું? બરાબર.
અર્જુનનો પ્રશ્ન એ છે હું રડું કે ના રડું? ભીષ્મ ત્રણ મરવાના છે, એમને મારું કે ના મારું, અને મારવાના હોય તો રડું કે ના રડું? એવો શોક વિચારવા થઈને ઉપજ રહી ગયો અર્જુન તો કે હું કરું છું. કારણ કે એને પેલો પ્રશ્ન હતો કે ભીષ્મ ત્રણને મારવા કે નહીં, તો મારા તો આત્મા વિશે હજારો શ્લોકનું પ્રવચન લાંબુ કરી નાખ્યું. એટલે અર્જુન પૂછવાઈ ગયો એવો શોક કરું કે ના કરું? એટલે ભગવાન કહે છે તસ્માદ એવં વિદિત્વૈનમ નામ શોચિતુમ અર્હસી, માટે આવું જાણીને તારે શોક કરવાનો કોઈ કારણ રહેતું નથી. આત્માને જાણે છે કે શોકને તરી જાય છે. ઉપનિષદ કહે છે તરત શોકમ આત્મવિદા, આત્માને જાણનાર છે એ શોકને તરી જાય છે. હવે એવું જાણીએ પછી પણ જો આત્માના અને અનાત્માનું શોધન ના કરીએ તો સિદ્ધ થતું નથી. આત્મા એટલે હુંનું જ્ઞાન અત્યારે છે, અને હુંનું જ્ઞાન છે ત્યારે હું રડું છું, શોકને પહોંચાડે છે. ઉપનિષદ કહે છે કે આત્માનું જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એ શોકને તરી જાય છે. હું તો આત્માને જાણું જ છું, અને જેમ જાણું છું વધારે રડું છું. જેટલું આત્માને જાણું ને, જુઓ તો ખરા કેટલો દુઃખી છું, જુઓ મારી પાસે પૈસા નથી, અને જુઓ તો ખરા મારો છોકરો મારું કદું માનતો નથી, અને જુઓ તો ખરા છોકરીને જમાઈ મળતો અરે કેટલી મારે તો જેમ જેમ હું ઉધાર વિચાર કરું તેમ તેમ હું તો બહુ રડું છું. તો હવે આત્માના જ્ઞાનથી શોક દૂર થઈ જાય છે. એવું જ ઉપનિષદ કહેતો હોય તો આત્માનું શોધન કર્યા વગર, એટલે કે આત્માના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર આ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી કે આત્માના જ્ઞાનથી શોકની નિવૃત્તિ થાય છે. આથી વાસાંથી જીર્ણાની યથાવિહાય, એટલે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્તુનો ત્યાગ કરે છે અને નવા ગ્રહણ કરે છે, એવી રીતે આત્મા જૂના શરીરનો ત્યાગ કરે છે, પ્રારબ્ધનો ક્ષય થાય ત્યારે અને નવા શરીરને ગ્રહણ કરે છે. એવું કહીને સ્થૂળ શરીરથી આત્મા ભિન્ન છે એવું બતાવવામાં આવ્યું. બરાબર? આત્મા સ્થૂળ શરીરથી ભિન્ન છે, એટલે દેખાતા શરીરથી ભિન્ન છે એવું ત્યાં વાસાંથી જીર્ણાની એ શ્લોકમાં બતાવ્યું. નૈનમ છંદથી શસ્ત્રાણ વગેરે શ્લોકો કયા? એ શ્લોકોથી બતાવ્યું કે આત્મા છેદ વગેરેનો વિષય, એટલે કે કાપી નાખીએ કે બાળી નાખીએ કે ભીજવી નાખીએ કે શોષી નાખીએ એનો વિષય પણ આત્મા બનતો નથી. નૈનમ છંદથી એ શ્લોકમાં બતાવ્યું. અને હવે અવ્યક્ત અચિંત્ય એ શ્લોકમાં સ્થૂળ અને સૂક્ષ્મ અને કારણ શરીર ત્રણેયથી ભિન્ન આત્મા છે એવું બતાવવામાં આવે છે. અને ત્રણ પદાર્થોનું શોધન ચાલી રહ્યું છે તો આત્મા સ્થૂળ શરીરથી ભિન્ન છે, સૂક્ષ્મ શરીરથી ભિન્ન છે અને કારણ શરીરથી પણ ભિન્ન છે એવું આ શ્લોકમાં બતાવવામાં આવે છે. માટે શું ભાષ્યકાર કહે છે? તસ્માદ એવં યથોક્ત પ્રકારેણ એવં આત્માનં વિદિત્વા ત્વં નામ શોચિતુમર્હસી હંતાહં એષાં નયાપેતે હન્યન્તે ઇતિ. અર્જુન, અજ્ઞાન તને એટલા માટે આપીએ છીએ કે જેથી તારા શોક અને મોહની નિવૃત્તિ થાય. કે જ્ઞાન પોતે ફળ નથી. હા, જ્ઞાન પોતે ફળ નથી. જ્ઞાન પછી અનર્થની નિવૃત્તિ એ ફળ છે. માણસને જ્ઞાનમાં, જેમ આપણે કોલેજમાં જઈએ તો આપણને જ્ઞાનમાં રસ નથી, એ જ્ઞાન આપણને પરીક્ષા પાસ કરાવી આપે. પરીક્ષા પાસ કરવામાં રસ નથી એ આપણને નોકરી અપાવે. નોકરીમાં રસ નથી એ આપણને પૈસા અપાવે. એમાં રસ છે ને આપણે પૈસામાં રસ નથી એ સુખ અપાવે, પણ ત્યાં આપણે સમજ નથી પડતી. પૈસામાં રસ નથી, સુખમાં રસ છે એ જગ્યાએ સમજ નથી પડતી, એટલે પછી આપણે પૈસામાં અટકી જઈએ છીએ અને પૈસાથી સુખ તરફ જતા નથી. ભણવાનું છોડીને પરીક્ષા આપીએ છીએ, પરીક્ષા છોડીને માર્ક લાવીએ છીએ, માર્ક છોડીને નોકરી લઈએ છીએ, નોકરી છોડીને પૈસા, નોકરીમાં રસ નથી, પૈસા એ સમજ છે જ કે નોકરીનું જે થયું પૈસા મળે ના પડે, પણ પૈસાનું જે થયું સુખ મળે એમાં રસ એ સમજ નથી પડતી માણસને. એ કનેક્શન હજુ નથી ગોઠવાયું. એવી રીતે અર્જુન આપણો રસ જે છે મોક્ષની પ્રાપ્તિમાં, જ્ઞાનની પ્રાપ્તિમાં, આત્માના જ્ઞાનમાં રસ નથી. આત્માનું જ્ઞાન થઈ ગયું અને શોક અને મોહની નિવૃત્તિ ના થઈ તો એ જ્ઞાનને શું કરવાનું? કે આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ એટલા માટે તો તું રડતો બંધ થાય, તારા જીવનમાં આજે અને હંમેશા માટે શોક અને મોહની નિવૃત્તિ થાય, એને માટે આ તને કહેવામાં આવે છે. તો અર્જુન, જો તું આ જાણીશ કે આત્મા સ્થૂળ શરીરથી, સૂક્ષ્મ શરીરથી, કારણ શરીરથી મુક્ત છે, તસ્માત કારણ કે આવું છે માટે એવં એનમ વિદિત્વા, આ આત્માને આ પ્રકારે જાણીને, તું જાણે છે એવી રીતે નહીં. હંતા અહમ હતાહ એટલે મયા, મારા વડે લોકો હણાઈ ગયા અને હું હણનારો બન્યો એ પ્રકાર તો આત્માને ના જાણીશ. એમ જાણીશ તો શોક મોહ નથી થયા, નહીં થાય, ઉલટા વધ્યા છે. પણ એવમ જેવી રીતે મેં કહ્યું
એવી રીતે યથોક્ત પ્રકારેણ એનમ આત્માનો વિદિત્વા મારા કહ્યા પ્રમાણે આત્માને જાણીને ન ત્વં શોચિતું અર્હસી તો શોક કરવાનો યોગ્ય નથી. કયો શોક? હંતા અહમ ક્લેશા મયા એતે હન્યંતી, હું આપણે હણનારો છું અને આ મારાથી હણાશે, એ પ્રકારે તું શોક કરવાને યોગ્ય નથી. તારે શોક ના કરવો. શોક શેને માટે છે? શરીર માટે એ મરવાનું છે, આત્મા માટે એ અમર જ છે. પણ આવું સાંભળવાથી શોક રહી જાય. તારે ખરેખર એને ઓળખવું પડશે, આત્મસાત કરવું પડશે. અને એવું છે કે જ્યાં સુધી હું મને શરીર માનતો હોઉં ને ત્યાં સુધી બીજાને પણ શરીર જ નહીં. મને જો લાડુ ભાવતો હોય અને મને ત્યારે લાડુ મારી આજે લાડુ છે ને મને યાદ નહોતું અચાનક તો મને લાડુ ભાવતો હોય અને જો લાડુ મને મળે તો ખુશી થતી હોય તો મને એમ થાય કે તમને લાડુ ખવડાવો તમને ખુશી થશે. બરાબર છે. અને મને ઘણું જેની ગભરામણ થાય પાછો લાડુ પછી રોજ લાડવા કર કરીને મૂકે છે જરા કે ભજીયા મળે સારું લાગે. જો મને એવું થતું હોય તો મને એમ થાય કે તમને ભજીયા આપે, કારણ કે મને એમ છે કે મારી જે ખુશી છે એમાં જ બધાને ખુશી થતી હશે. એ મારું સુખ છે એ બધાને સુખ લાગતું હશે. મારી શરીરમાં બુદ્ધિ હોય તો મને એમ થાય કે બધા શરીર જ છે. મારી ભોગમાં બુદ્ધિ હોય મને એમ થાય કે બધાની ભોગમાં જ બુદ્ધિ છે. એટલે ભીષ્મ 3ને ત્યાં સુધી તું શરીર જ માનીશ જ્યાં સુધી તું તારી જાતને શરીર માને છે. ભીષ્મ 3ને આત્મા માનવા માટે જાણવા માટે તારે પહેલા તારી જાતને આત્મા તરીકે જાણવી ઓળખવી પડશે કે તું અજર છે, અવિકારી છે, અમર છે. એવું ઓળખીશ ત્યારે જ ઓળખી શકીશ કે બધા જ અજર છે. શરીર માત્ર મરવાનું છે. આત્મા શરીર માત્ર છે. જ્યાં જ્યાં શરીર છે ત્યાં ત્યાં મૃત્યુ છે. જે શરીર છે મરવાનું જ છે અને આત્મા છે અમર જ છે. એ આત્મા મારો હોય કે ન હોય, આત્મા એક છે એટલે મારો કે તારો પ્રશ્ન જ નથી. છતાં એવું સમજવું હોય તો જ્યારે તું પોતાને જાણીશ ત્યારે બધાને જાણીશ. અને એટલા માટે એવમ એનો વિદિત્વા આત્માને આ પ્રકારે જાણી તો ન શોચિત હશે. માટે મહેરબાની કરીને તો રડવાનું બંધ કર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.